અવાજ ક્લિયર? લાસ્ટ બેન્ચ અવાજ ક્લિયર છે ને? તો આપણે થોડોક સેટ કરો હરકો વધારે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં સેટ ધીમો રાખજો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ મોલેક્યુલર ઓર્બિટલના શેપ ડ્રો કર્યા હતા. પછી એમાં નોડ મેં તમને બધા લખીને આપ્યા હતા, એ બધા વર્કઆઉટ કરવાના અને તમને એમાંથી ઇન્ટિજર ટાઈપના ક્વેશ્ચન પૂછી શકાય. એક સેમ્પલ ક્વેશ્ચન લખો. How many of the following molecular orbitals are geared or ungeared? How many of the following molecular orbitals are geared or ungeared? What is the total number of nodes in them? What is the total number of nodes in them? આપણે એઝ્યુમ કરી લઈશું કે ઝેડ એક્સિસ ઇન્ટરન્યુક્લિયર છે. ડિફોલ્ટ એનસીઆરટીમાં ઝેડ એક્સિસને ઇન્ટરન્યુક્લિયર માની લેવાની, કઈ ન કીધું હોય તો. મેં તમને ધારો કે એટલી મોલેક્યુલર ઓર્બિટલ લખીને આપી દીધી, તો આમાંથી કેટલી જીરેડ અને કેટલી અનજીરેડ એ પેલા નોટ કરવું પડે. તો મેં તમને હવે શોર્ટકટ જે કીધેલો હતો એ પ્રમાણે સિગ્મા અને સિગ્મા સ્ટાર, પછી પાઈ તો પાઈ સ્ટાર, ડેલ્ટા તો અહીંયા ડેલ્ટા સ્ટાર. એમાં સિગ્મા ટાઈપની જે ઓર્બિટલ એ જીરેડ હોય તો એની બીજી સામેની સાઈડ વાળી અનજીરેડ હોય. પાઈ ટાઈપની માં ઊંધું થાય, પાછું આ અનજીરેડ થાય તો આ સાઈડની જીરેડ થાય. વળી પાછું ઊંધું કરવાનું, ઉપર જેવું જ કરવાનું, અહીંયા જીરેડ અહીંયા અનજીરેડ. તો આમાંથી એ પ્રમાણે તમે કરો ક્લાસિફિકેશન. તો પહેલી આઈટમ જે છે આ કઈ થઈ? સિગ્મા 2s જીરેડ, સિગ્મા સ્ટાર 1s અનજીરેડ, સિગ્મા 2pz જીરેડ થઈ ગઈ. બધી સિગ્મા જીરેડ જ હોય. સિગ્મા સ્ટાર અનજીરેડ, પાઈ સ્ટાર 2px, બોલો પાઈ સ્ટાર 2px જીરેડ, ડેલ્ટા સ્ટાર 3dxy શું કરવાનું? અનજીરેડ. તો હવે તમને આમાંથી નક્કી કરતા આવડે કે કેટલી જીરેડ ને કેટલી અનજીરેડ. આ ખાલી સેમ્પલ છે. આવો ઇન્ટિજર ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછી શકાય કન્ફર્મ. પછી હારે નોડની વાત કરી લઈએ. તો સિગ્મા 1s માં નોડ કેટલા? સિગ્મા 2s માં સોરી. જો તમને આખું ટેબલ તમે લખેલું છે, સિગ્મા પાઈ ડેલ્ટા એમાં બીએમઓ એમબીએમઓમાં નોડ 0 1 2 3 પછી 1 2 3 પર તમે લખેલું છે. જો કાં તો ફિગર ઇમેજિન કરો જે તમે અગાઉ ડ્રો કરેલી છે. તો સિગ્મા 2s માં નોડ જે છે એ 0 થશે, એટલે અહીંયા 0 નોડ. સિગ્મા સ્ટારમાં એક નોડ વધારે હોય, બરાબર, કેમ કે એબીએમઓ છે. સિગ્મા 2pz માં વળી પાછો 0 નોડ હોય, તો સિગ્મા સ્ટારમાં વળી પાછો એક નોડ વધે. પાઈ સ્ટારમાં નોડ કેટલા બોલો? પાઈમાં 2 તો પાઈ સ્ટારમાં સોરી પાઈમાં એક નોડ, તો પાઈ સ્ટારમાં થાય 2 નોડ. અને ડેલ્ટા સ્ટારમાં ડેલ્ટા સ્ટાર છે એલા જો એલા બધું લખ્યો છે. સિગ્મામાં 0 નોડ બીએમઓ, પાઈમાં એક નોડ ને ડેલ્ટામાં બીએમઓમાં 2 નોડ, તો ડેલ્ટા સ્ટારમાં એક વધારે હોય એટલે કે આ 3 આવશે. પછી આપણે બધાનો કરીએ ટોટલ તો આપણને એક ઇન્ટીજર મળે. એટલે તમને આવો એક ઇન્ટીજર ટોટલ કરી દેવાનો બધાનો. એટલે આન્સર થયો અહીંયા ટોટલ 7 આન્સર થયો ઇન્ટીજરમાં જો પૂછાણો હોય તો.
આ બધી ઓર્બિટલ અલગ અલગ આવે ગમે ત્યાં. એટલે તમને એ લોજિક ક્લિયર થવું જોઈએ કે કાઉન્ટિંગ ઝેડ અનઝેડનું અથવા એના નોડનું આવી રીતે ઇન્ટિજરમાં પૂછાશે. આમાં કોઈને કઈ ડાઉટ? હવે આપણે અલગ અલગ ટાઈપના જે મોલેક્યુલ હોય કે જેમાં મેક્સિમમ 20 જેટલા ઇલેક્ટ્રોન હોય, ટોટલ કેટલા? મેક્સિમમ 20 જેટલા જ તે. અને કમ્પલસરી ડાઈ એટોમિક જ હોવા જોઈએ, ટ્રાય એટોમિક નહીં હાલે. આપણા કોર્સમાં એડવાન્સમાં પણ માત્ર ને માત્ર 20 ઇલેક્ટ્રોન સુધીના જેટલા મોલેક્યુલ હોય ટોટલ, એ જ બધા આપણે કોર્સમાં છે. એમાંય પાછા ડાય એટોમિક જ તે, ટ્રાય એટોમિક નથી લેવાના ક્યારેય તે. ઓકે, ટોટલ ઇલેક્ટ્રોન 20 થવા જોઈએ, એનાથી વધારે ન થવા જોઈએ ટૂંકમાં. ધારો કે H2 લઈએ તો H2 માં કેટલા ઇલેક્ટ્રોન છે ટોટલ? 2 ઇલેક્ટ્રોન બધા કાઉન્ટ કરવાના. હવે એમાં એક ખાસિયત ધ્યાન રાખજો કે હાઇબ્રિડાઇઝેશનમાં શું હતું તો કે એક જ એટમની બધી ઓર્બિટલ મિક્સ થતી હતી. ક્લિયર છે? એક જ કંપનીના બધા સરબત તપેલીમાં નાખીને ભેગા કરવાના હતા અને પછી નવા ગ્લાસ ભરવાના હતા. એક જ કંપનીના સરબત, બધા રસનાના. ક્લિયર? જ્યારે એમો થિયરીની અંદર અલગ અલગ કંપનીના સરબત હોય, એ ભેગા કરવાના અને એમાંથી નવું સરબત બનાવવાનું, નવી ફ્લેવર વાળો. ટેસ્ટ એ બિલકુલ નવું હોય એનો. અને પાછું એ વાત તો ધ્યાન રાખવાનું કે વેલેન્સ બોન્ડ થિયરીમાં એવું હતું કે માત્ર ને માત્ર જે વેલેન્સ શેલની જે ઓર્બિટલ હોય, વેલેન્સ શેલની ઓર્બિટલ, એ લોકો જ અંદર અંદર મિક્સ થાય વેલેન્સ બોન્ડ થિયરીમાં. જે ઇનર શેલની ઇલેક્ટ્રોન હોય એ લોકોને કાંઈ હળી કરવાની નહીં. એટલે આપણે વાત કરી કે O2 ડાયોમેગ્નેટિક છે, એમાં આપણે O2 ની 2px ને 2py ને એકબીજા કનેક્ટ કરાવી હતી, બે એટમની. બરાબર? એમાં આપણે ઓલી 1s ને કોઈ ઇન્વોલ્વ કરી નહોતી કેમ કે અંદરની ઇલેક્ટ્રોન થઈ ગઈ, ઇનર શેલ વાળી, હિલિયમ કોર વાળી. એટલે કે કોર વાળી ઓર્બિટલને મિક્સ કરવાની નહીં, વેલેન્સ શેલની ઓર્બિટલને મિક્સ કરવાની. અહીંયા વેલેન્સ બોન્ડ થિયરીમાં, એમાં થિયરીમાં ઊંધું છે. ટોપ ટુ બોટમ જેટલી ઓર્બિટલ ભાડા બધા મિક્સ કરી નાખવાની, એકે બાકી નહીં રાખવાની. તો બોટમ કયું છે તો કે S, 1s. ત્યાંથી શરૂ થઈને જેટલી ઉપર ઓર્બિટલ હોય એ બધી તમારે મિક્સ કરવાની, જે અવેલેબલ હોય એ બધી, એકે બાકી રાખવાની નહીં. પછી ઇલેક્ટ્રોન ભરાય કે ન ભરાય અલગ વસ્તુ છે, પણ મિક્સિંગ બધાને કરી નાખવાનું. તો હાઇડ્રોજન H2 માં 2s કે એવું કઈ આવે, 2s કે 2p એવું કઈ આવે? ન આવે, સીધું 1s જ હોય. તો આ એક એટમની 1s અને આ બીજા એટમની 1s, બે અલગ અલગ એટમની 1s મિક્સ થઈ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સથી એટલે આપણને સિગ્મા 1s BMO આપણને મળી, ઉપર એક ABMO મળી. એમાં મેં તમને ગઈકાલે વાત કરી હતી કે ABMO ની એનર્જી વધારે હોય એટલે ડિફોલ્ટ આપણે અહીંયા એનર્જી એક્સિસ માની જ લેવાની, એવું માની લેવાનું ડિફોલ્ટ એનર્જી એક્સિસ છે તે હાજર. હવે ટોટલ આ એક ઇલેક્ટ્રોન આ બે ઇલેક્ટ્રોન, ટોટલ 2 ઇલેક્ટ્રોન આપણે એન્ટર કરાવવાના એમો ની અંદર, એટલે 3 રૂલનો ઉપયોગ કરીને આફબાઉ, હુન્ડ અને પાઉલીની મદદથી. તો પહેલો ઇલેક્ટ્રોન આફબાઉ પ્રમાણે જાય સિગ્મા 1s માં, બીજો ઇલેક્ટ્રોન કયા રૂલથી એન્ટર થાય? આફબાઉ પ્લસ પાઉલી. કેમ કે ઉપર નહીં જાય, કેમ કે આફબાઉનો રૂલ શું હતો કે જ્યાં સુધી લોઅર એનર્જી વાળી એમો અવેલેબલ હોય તો ઇલેક્ટ્રોનને ઉપર નહીં મોકલવાના, એટલે બીજો ઇલેક્ટ્રોન નીચે જ એન્ટર થશે, પણ એનો સ્પિન કેવો હોય છે? ઊંધો. એટલે પાઉલીના રૂલને ફોલો કરશે. તો આ જે બે ઇલેક્ટ્રોન આવ્યા એનું લોકેશન કયું છે? બોન્ડિંગ કે ડિબોન્ડિંગ? બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન જે છે બોન્ડને સપોર્ટ કરે કે ઓપોઝ કરે? બોન્ડને સપોર્ટ કરે. આપણે એને BMO કીધેલી હતી. બે ઇલેક્ટ્રોન જો બોન્ડિંગમાં હોય BMO માં તો એક બોન્ડ બનાવે. કેટલો? એક બોન્ડ બનાવે. ઉપર કોઈ ઇલેક્ટ્રોન છે નહીં અહીંયા એન્ટી બોન્ડિંગમાં, એ ખાલી ખમ છે. તો વિરોધ કરવા વાળું કોઈ છે, સપોર્ટર ખાલી 2 જણા છે. તો આનો બોન્ડ ઓર્ડર થઈ ગયો 1. કેટલો થઈ ગયો? બોન્ડ ઓર્ડર, બંધ ક્રમાંક 2H એટમ વચ્ચે સિંગલ બોન્ડ છે. આનો આપણે કેલ્ક્યુલેશન મેથેમેટિકલી કરી શકીએ. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરવું હોય તો બોન્ડ ઓર્ડર BO બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન BMO માઇનસ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન ABMO ડિવાઇડ બાય 2. આ ફોર્મ્યુલા છે.
પણ આપણે મોટા ભાગે આ ફોર્મ્યુલા વાપરવાની બહુ ઓછી આવશે, પણ યાદ રાખવાની આવી એક ફોર્મ્યુલા હતી એમ, પણ આપણે એનો ઉપયોગ ખાસ એટલો બધો નહીં કરીએ. આમાં તમે ધારો કે મેથેમેટિકલી ઈચ્છા થાય કાઉન્ટ કરવાની, તો BMO માં 2 ઇલેક્ટ્રોન એટલે અહીંયા 2, ABO માં 0, 2 - 0 ડિવાઈડ બાય 2, આન્સર આવ્યો 1. તો H2 માં બોન્ડ ઓર્ડર કેટલો થઈ ગયો? 1 થઈ ગયો. આ ક્લિયર છે બધાને? એટલે ટોટલ જો 2 જ ઇલેક્ટ્રોન હોય તો બોન્ડ ઓર્ડર 1 થાય. બરાબર? હવે માની લ્યો કે આપણે 1 ઇલેક્ટ્રોન કાઢી નાખીએ આમાંથી, આ 2 ઇલેક્ટ્રોન છે એકમાંથી રવાના કરી દો, તો આપણને H2+ મળે. મોલેક્યુલમાંથી બનેલો આયન એને કહેવાય મોલેક્યુલર આયન, એટલે કે અણુ આયન. તો આ H2+ જે છે એ મોલેક્યુલર આયન છે કે જે મોલેક્યુલમાંથી બનેલો છે. તો મોલેક્યુલની જે મોલેક્યુલર ઓર્બિટલ હોય એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો. તો આ બેમાંથી કોઈ એક ઇલેક્ટ્રોન હોય તો એક જ વધે. તો એક ઇલેક્ટ્રોન જો બોન્ડિંગમાં હોય તો આખો બોન્ડ બને કે અડધો બોન્ડ બને? અડધો બોન્ડ બને. ક્લિયર છે? બોન્ડિંગમાં છે, એન્ટી બોન્ડિંગમાં કાંઈ નથી. તો આ પ્રમાણે ફોર્મ્યુલા મૂકો તો 1 - 0 ડિવાઈડ બાય 2 એટલે બોન્ડ ઓર્ડર કેટલો થઈ ગયો? 1/2. તો એક જ ઇલેક્ટ્રોન તો આન્સર આવે 0.5, બોન્ડ ઓર્ડર કેટલો થાય? 0.5. હવે આ H2 ની અંદર આ બંને ઇલેક્ટ્રોનના લગ્ન થઈ ગયેલા છે, એટલે કે પેડ ઇલેક્ટ્રોન છે. તો આપણે એને ડાયામેગ્નેટિક કેવો કે પેરામેગ્નેટિક કેવો? બોલો. એ થઈ ગયો ડાયામેગ્નેટિક. તો H2 થઈ ગયો ડાયામેગ્નેટિક. પછી H2+ ને શું કહેવો? બોલો. એને કહેવાનો પેરામેગ્નેટિક. તો આપણે એટલી તો ઇન્ફોર્મેશન તમને આવડવી જ જોઈએ કે આ જે છે એ ડાયામેગ્નેટિક છે અને આ જે છે એ પેરામેગ્નેટિક છે. બીજું કે આનો બોન્ડ ઓર્ડર જે છે એ 1.0 છે, આનો બોન્ડ ઓર્ડર 0.5 છે. ક્લિયર? તમને પૂછે હોય ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન કે H2 મોલેક્યુલના મોલેક્યુલર એનર્જી લેવલ ડાયાગ્રામની અંદર BMO માં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? તો આન્સર આવશે 2. BMO ના ટોટલ ઇલેક્ટ્રોન પૂછેલા છે અને આમાં એક જ BMO છે, એટલે જે હશે એ તો સીધો 2 કહી દેવાનો જવાબ. ABMO માં 0 ઇલેક્ટ્રોન. ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન હોઈ શકે, પણ આ ABCD છે. શું છે? આ ABCD છે. એટલે ક્વેશ્ચનમાં તમને પૂછાય કીધું કેવી રીતે પૂછાય એમ. એટલે તમને આવા જેટલા એક્ઝામ્પલ આપણે આગળ જતા આવશે દરેકમાં બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરવાનો. બરાબર? કાં તો ફોર્મ્યુલાથી કાં તો બીજી કોઈ મેથડથી, જે આપણે થોડી વાર લર્ન કરશું. અને પછી નક્કી કરવાનો ડાયામેગ્નેટિક કે પેરામેગ્નેટિક કેરેક્ટર. પછી એમ પણ નક્કી કરવાનું થશે કે કેટલા ઇલેક્ટ્રોન અનપેડ છે. એની ઉપરથી આપણને મ્યુ સ્પિન ખબર પડે. તો બોલો આનો મ્યુ સ્પિન કેટલો? 1 ઇલેક્ટ્રોન અનપેડ હોય તો આપણે મ્યુ સ્પિનની ફોર્મ્યુલા તમને ખાલી યાદ કરાવી દઉં. √n × n+2 બોહર મેગ્નેટોન. એમાં n એટલે નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન, એવું કાંક હતું ને? તો આની અંદર મ્યુ સ્પિનની વેલ્યુ થઈ ગઈ 1.73 બોહર મેગ્નેટોન. એ તમને એક્ઝામમાં પૂછે કેટલી છે તો આવડવું જોઈએ. 1.73 બોહર મેગ્નેટોન. ઉપર તો 0 વેલ્યુ આવશે ડાયામેગ્નેટિક છે એટલે કે આવું આપણે દરેક કેસમાં ચેક કરતા રહેવું પડે. બીજી ખાસ વાત કે H2 માં બોન્ડ ઓર્ડર 1 છે ને ઓલામાં 0.5 છે. બોન્ડ લેન્થ કોની વધારે ને કોની નાની? બોન્ડ લેન્થ કોની વધારે ને કોની નાની? H2 ની બોન્ડ લેન્થ નાની હશે કેમ કે 2 ઇલેક્ટ્રોન છે 2 ન્યુક્લિયસની વચ્ચે, તો એ બેને વધારે નજીક લાવે. એક જ ઇલેક્ટ્રોન રિપલ્ઝન એટલું બધું ઘટાડી શકે નહીં, તો એ ન્યુક્લિયસ આઘા રહે. તો બોન્ડ લેન્થ નો તમને ઓર્ડર પૂછે. બોન્ડ લેન્થ, તો બોન્ડ લેન્થમાં આપણે કહી શકીએ ઇઝીલી કે H2 < H2+, એવું આપણે કહી શકીએ. આ ખાલી એક સેમ્પલ ઓર્ડર છે. તમને આમાંથી ઘણા બધા અલગ અલગ ટાઈપના આગળ જતા બીજા નવા ઓર્ડર બનશે. હવે અલગ મોલેક્યુલ લેશું એટલે આટલામાં પહેલા કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. પેલા આપણે બોન્ડ લેન્થનો ઓર્ડર લખ્યો, બોન્ડ ઓર્ડર તો એની પરથી લખી શકાય. પછી મેગ્નેટિક કેરેક્ટર ચેક કર્યું, પછી સ્પિન મેગ્નેટિક મોમેન્ટ ચેક કરી. આ બધું આપણે દરેક કેસમાં કરવાનું રહે આગળ જતા.
બીજું કે હવે આ ટાઈપની ફિગર આપણે દર વખતે ડ્રો ન કરી શકીએ, વાર લાગે, કેમ કે આ સાઈડ છે ને એ એટોમિક ઓર્બિટલ છે બંને બાજુ છેડે, અને આ વચ્ચે જે છે એ કોણ છે તો કે મોલેક્યુલર ઓર્બિટલ છે. આપણે કામ કોનું છે? એટોમિક ઓર્બિટલનું મોલેક્યુલર ઓર્બિટલનું? આપણે કામ ખાલી મોલેક્યુલર ઓર્બિટલનું જ છે, તો સીધી એને જ લખવાની. ક્લિયર? બાકી બધાને જવા દેવાના. યસ, બોન્ડ લેન્થ. ઓકે, આમાં બોન્ડ ઓર્ડર કેટલો છે? H2 માં 1 અને એમાં 0.5, તો એ યાદ છે ને, ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય બોન્ડ ઓર્ડર ને બોન્ડ લેન્થ. ઓકે, તો H2 માં બોન્ડ ઓર્ડર 1 તો બોન્ડ લેન્થ નાની થશે, H2 પ્લસ માં બોન્ડ ઓર્ડર 0.5 તો એની બોન્ડ લેન્થ મોટી થશે. એટલું ક્લિયર છે? હવે આનો આપણે બીજો એક શોર્ટકટ વિચારી લઈએ, આવું કઈ દર વખતે ડ્રો કરવા ન બેહાય. ક્લિયર? તો આપણે સિમ્પલ એક ઇમેજિન કરી શકીએ. ધારો કે હું એનર્જી એક્સિસ ઇમેજિન કરી લઉં, આને કહી દઉં એનર્જી એક્સિસ. હવે આપણે અહીંયા જે ઓર્ડર લખ્યું તમારે ગોખી નાખવાનો હરખી રીતે, બરાબર? એમાં આપણે કન્ડિશન મૂકી દઈશું. પહેલા તો અહીંયા ટાઇટલ છે ઓર્ડર ઓફ એનર્જી ઓફ MO, મોલેક્યુલર ઓર્બિટલની એનર્જીનો સિક્વન્સ છે આ જે આપણે લખશું. એમાં કન્ડિશન મૂકશું કે પ્રોટોન જે છે P એટલે પ્રોટોન, ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 14 હોવા જોઈએ. ટોટલ પ્રોટોન આખા મોલેક્યુલમાં કેટલા? ટોટલ પ્રોટોન, ઇલેક્ટ્રોન ભૂલથી નહીં લેતા, કેમ કે ઘણી બધી બુકમાં અને ઘણા બધા સાહેબો ઇલેક્ટ્રોન જ ગણે છે. આપણે પ્રોટોન ગણવાના છે, ઇલેક્ટ્રોન ગણવાના નથી. ક્લિયર છે? પોલીસ વાળા ગણવાના કેટલા છે, ઇલેક્ટ્રોન નહીં ગણવાના કેટલા છે એમ. હવે અહીંયા આપણે ધારો કે શરૂઆત કરીએ 1s થી, સૌથી નીચે કોણ હોય એનર્જીમાં? 1s હોય. પછી એની ઉપર એનર્જીમાં કોણ આવે? 2s. ઓર્બિટલની વાત કરીએ તો એટોમિક ઓર્બિટલ, પછી 1s, પછી 2s ની ઉપર કોણ આવે? 2p. એ બધાની એનર્જી ઇક્વલ 2px, 2py, 2pz. એની ઉપર કોણ જાય? 3s ની બધું, પણ આપણે 3s વાળા કે એક કેસ લેવાના છે નહીં. આપણે ટોટલ 20 જ ઇલેક્ટ્રોન છે, અને નિયોનમાં તો ટોટલ 10 થઈ ગયા, તો 2 નિયોન ભેગા કરો તો 10 20 ઇલેક્ટ્રોન થાય. એટલે આપણે નિયોન સુધી જ જવાનું, આગળ જવાનું ક્યાંય નહીં આવે આપણે કોર્સમાં ક્યાંય, એનું ઇન્ક્લુડિંગ એડવાન્સ રીતે. તો આપણે 1s માંથી જે 2 MO બને એ કઈ બનતી હશે? 1s માંથી 2 MO બને, એક તો સિગ્મા 1s અને બીજી કઈ? સિગ્મા સ્ટાર 1s. એમાંથી કોની એનર્જી વધારે ને કોની ઓછી? સિગ્મા સ્ટારની એનર્જી ઉપર, સિગ્મા 1s ની નીચે. તો આપણે શરૂઆત સિગ્મા 1s થી કરવાની, સૌથી નીચે લખીએ. તો અહીંયા ધારો કે હું કહી દઉં સિગ્મા 1s, એની ઉપર એનર્જીમાં કોણ મૂકવાનું? સિગ્મા સ્ટાર 2s મૂકી દેવાનું. સોરી, સિગ્મા સ્ટાર અહીંયા 1s. એટલે આ બેનો હિસાબ કિતાબ પૂરો. હવે 1s પછી 2s નો વારો લેવાનો. તો 2s માં પાછા 2 કોમ્બિનેશન થાય, કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ. તો સિગ્મા 2s બને અને સિગ્મા સ્ટાર 2s બને. એમાંથી સિગ્મા સ્ટાર વાળાની એનર્જી ઉપર હોય એટલે બોન્ડિંગ કરતા. તો આપણે એ પ્રમાણે લખીએ તો અહીંયા સિગ્મા 2s એની ઉપર સિગ્મા સ્ટાર 2s. ક્લિયર? એટલે બે કલર અલગ કરેલા છે. અત્યારે સરળતા ખાતર મેં આ ડિસ્ટન્સ ઇક્વલ રાખેલું છે, ખરેખર એવું ડિસ્ટન્સ ઇક્વલ હોતું નથી, પણ આપણે ડ્રો કરવાની સરળતા ખાતર એવું લખેલું છે અહીંયા. તો સૌથી લોએસ્ટ એનર્જીમાં સિગ્મા 1s, એની ઉપર સિગ્મા સ્ટાર 1s, પછી સિગ્મા 2s, પછી સિગ્મા સ્ટાર 2s. હવે હજી એની ઉપર કોણ આવે? P આવે. ક્લિયર? P માં 3 છે, 2pz, 2px ને 2py. એમાંથી આપણે 2pz જે છે કઈ, એને સિગ્મા બોન્ડમાં વાપરવાની છે. કેમાં વાપરવાની છે? સિગ્મા બોન્ડમાં. જ્યારે 2px અને 2py ને આપણે વાપરશું પાઈ બોન્ડ ફોર્મેશનમાં. તો ધારો કે 2 2px ભેગા થાય તો પાઈ 2px ને પાઈ સ્ટાર 2px મળે. સાચી વાત? એક બોન્ડિંગ ને એક ઇન્ટુ 2 2px ભેગા કરો, 2 2px, તો એક પાઈ 2px ને બીજી પાઈ સ્ટાર 2px. કેમ કે 2px ને આપણે માનેલી છે, ઇન્ટુ મૂકલી નથી માનેલી, ઝેડ ને માનેલું છે. પછી 2 2py ભેગા કરો તો શું મળે?
પાઈ 2py ને પાઈ સ્ટાર 2py. ક્લિયર? હવે px અને py ની એનર્જી કેવી છે બોલો? હરખી જ છે. તો px અને py માંથી જે bm મળશે બેની એનર્જી ઇક્વલ થશે. આ ક્લિયર? એટલું તો આપણે જો પ્રોટોનના નંબર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 14 હોય ટોટલ પ્રોટોન, તેવા કેસમાં તમારે ખાસ યાદ રાખવાનું કે પાઈ 2px અને પાઈ 2py ઈ એનર્જીમાં નીચે હશે સિગ્મા 2pz કરતા. ડુ નોટ ફોરગેટ. આ ખાસ તમારે અત્યારે ગોખી નાખવાનું, પછી આગળ જતા તમને ક્લિયર થશે જેમ આગળ ભણશું એમ. એટલે આપણે પાઈ 2px ને પાઈ 2py ને એનર્જીમાં નીચે રાખ્યા કોના કરતા? તો કે સિગ્મા 2pz કરતા. આ ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. સિગ્મા 2pz ની ઉપર આવશે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. ઈ બેની એનર્જી ઇક્વલ. તમે જો અહીંયા મેં બેની એનર્જી ઇક્વલ રાખેલી છે, સેમ હાઈટ રાખેલા છે ને. અહીંયા તો બે યલો ને સેમ હાઈટ રાખેલા છે. હવે છેલ્લે આવશે હાઈએસ્ટ એનર્જીમાં સિગ્મા સ્ટાર 2pz, સૌથી હાઈએસ્ટ એનર્જીમાં સૌથી ઉપર. ટોટલ ગણો 10 મોલેક્યુલર ઓર્બિટલ થશે. ગણી લ્યો ટોટલ 10 થાય બરાબર. અને એમાં મેક્સિમમ બધા મોડે નાખો કેટલા ઇલેક્ટ્રોન થાય? 20. તો ટોટલ 10 મોલેક્યુલર ઓર્બિટલ જનરેટ કરી એમાં ધારો કે બધામાં મોડે નાખીએ ઇલેક્ટ્રોન તો મેક્સિમમ 20 થઈ જાય. એટલે આનીથી ઉપર આપણે કઈ જવાનું આવશે નહીં. 20 અથવા 20 થી ઓછા જ નંબર આવશે દર વખતે આપણે. હવે ધારો કે હું તમને એમ કહું કે એક ઇલેક્ટ્રોન પેલા એડ કરો H2+ માં. હું એડ કરો તો એ ક્યાં જાય? H2+ નો પહેલા આવેલો ઇલેક્ટ્રોન. સૌથી લોએસ્ટ એનર્જી કોણ છે? સિગ્મા 1s. તો આઉટબાઉન્ડ રૂપમાં ઇલેક્ટ્રોન ક્યાં જાય? સિગ્મા 1s માં. એટલે તમને એવું એક્ઝામમાં પૂછે કે H2+ નું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી પ્રમાણે. તો આપણે આ ડાયાગ્રામ અને સિક્વન્સ મગજમાં ક્લિયર હોય તો આપણે સીધે સીધું લખી શકીએ કે H2+ જે છે એ સિગ્મા 1s1 છે. સિગ્મા 1s ની માથે 1 એટલે શું સમજવાનું? એક ઇલેક્ટ્રોન નાખેલો છે. પછી માની લો કે હું તમને કહું 2 ઇલેક્ટ્રોન નાખો તો એ કોણ? H2 થયો. તો 2 ઇલેક્ટ્રોન ક્યાં જાય? બે સિગ્મા 1s માં જ જાય. ઉપર જશે કોઈ નહીં જાય. અપવાઉન્ડ એવું ફોલો કરશે. એટલે તો H2 નું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન એઝ પર એમો થિયરી કયું થાય? સિગ્મા 1s2. આ ક્લિયર થયું? હવે ઇમેજિન કરો H2-. શું ઇમેજિન કરશો? H2 ની અંદર એક માઇનસ આવ્યો એટલે કે 2 ઇલેક્ટ્રોન તો એક ત્રીજો આવી ગયો એક્સ્ટ્રા. તો કેટલા ઇલેક્ટ્રોન થયા ટોટલ? 3 થયા. H2- માં 3 ઇલેક્ટ્રોન છે. પેલા વેરીફાઈ કરો. 2 એટમના એક ને ત્રીજું એક એક્સ્ટ્રા આવ્યું નેગેટિવ ચાર્જ. 3 ઇલેક્ટ્રોનમાંથી 2 નીચે ગયા ને એક ઉપર ગયો. તો H2- નું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન એમો થિયરી પ્રમાણે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s1. અહીંયા કોમા મૂકવાનો વચ્ચે. 2 અલગ અલગ એનર્જી વાળી એમો હોય તો વચ્ચે કોમા મૂકી દેવાનો. અમુક બુક્સમાં એને બ્રેકેટમાં મૂકેલું હોય કોમાની બદલે. એટલે કાં તો એને બ્રેકેટમાં મૂકો કાં તો એને વચ્ચે કોમા મૂકી દો. એટલે ઇન્ડિકેટ કરે કે એનર્જી અલગ અલગ છે એવું ઇન્ડિકેટ કરશે. પછી માની લો કે આપણે ઇમેજિન કરીએ He2. શું ઇમેજિન કરીએ? He2. તો એક હિલિયમના 2 ઇલેક્ટ્રોન, બીજા હિલિયમના 2 ઇલેક્ટ્રોન. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 4. તો 4 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવશો આની અંદર? પહેલા 2 ક્યાં થાય? સિગ્મા 1s માં. પછીના 2 સિગ્મા સ્ટાર 1s માં. બોલો ક્લિયર? આપણે અત્યારે હાલ પૂરતું બોન્ડ ઓર્ડર નથી કરતા. એ તમને પછી ક્લિયર થઈ જશે થોડીક વાર રહી. તો તમને એમ પૂછે કે ઇમેજિનરી ધારો કે મોલેક્યુલ એક્ઝિસ્ટ કરતો He2 નો ઇમેજિનરી ધારો કે, તો એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું થાય એમો થિયરી પ્રમાણે? તો He2 સિગ્મા 1s માં 2, સિગ્મા સ્ટાર 1s માં પણ 2. એટલું ક્લિયર છે? આ He2 માટેનું મોલેક્યુલર ઓર્બિટલ એનર્જી લોડ ડાયાગ્રામ પ્રમાણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થઈ ગયું. હવે આગળ જઈએ. B2+
લિથિયમ Li2+ માની લ્યો, Li2+, લિથિયમ બાન્ડ 2, એટલે કે અહીંયા ઇમેજિન કરો આવી રીતે Li2+, તો 2 લિથિયમના કેટલા ઇલેક્ટ્રોન થયા ટોટલ? 3 થયા, એક વયો ગયો, પોઝિટિવ ચાર્જ છે એટલે ઉર્જા કેટલા આવે? 5 ઇલેક્ટ્રોન. તો કેવી રીતે ગોઠવશો 5 ઇલેક્ટ્રોન? અહીંયા પહેલા 2 નીચે, પછીના 2 ઉપર જશે σ2s માં. તો આપણે અહીંયા લખશું એ પ્રમાણે Li2+2 ઇલેક્ટ્રોનની કોન્ફિગરેશન. હવે ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. આ રિપીટ થશે કે નહીં થાય? આ તો રિપીટ થશે ને પહેલા, કેમ કે 4 ઇલેક્ટ્રોન થઈ ગયા શરૂઆતના. તો આવે લાંબુ લખવું ન હોય તેની બદલે શોર્ટકટ છે, લખી નાખવાનું કે હું લખી નાખવાનું કે શેલ કમ્પ્લીટ. યાદ છે ને, કે શેલ એટલે ફર્સ્ટ સેલ થઈ, આખી કમ્પ્લીટ થઈ ગયેલી છે, 2 જે એટમ હતા એની અંદર. તો આનું શોર્ટ ફોર્મ કે છે. સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s માં 2 ઇલેક્ટ્રોન, એને ઓવરઓલ કે ગણવાનો. ઓકે, પછી તમે અહીંયા કોમાં મૂકી શકો ઈચ્છા થાય તો, ન મૂકો તો કે ખાસ એવો ફેર નથી પડતો. હવે 5મો ઇલેક્ટ્રોન ક્યાં લખવાનો બોલો? σ2s માં. એટલે આપણે σ2s1 લખશું અહીંયા બાજુમાં. ધારો કે તમને કે લખીને ન આપે ને ઉપરમાં લખેલું હોય તો હલાવી લેવાનું, ખોટું નહીં માનવાનું. આ ક્લિયર એટલું? હવે એની પછી તમે એકલો Li2 લખો, એકલો Li2, કોઈ ચાર્જ બાર્જ નહીં. તો શું આવશે બોલો? હે, નીચેના 4 કે અને અહીંયા σ2s2. ક્લિયર એટલું? હવે લખતા આવડે જ ના આવડે? હવે ગમે તમને કહું તો કન્ડિશન કઈ મૂકવાની? અપ ટુ 14 પ્રોટોન. ક્લિયર? તો તમને Li2 માં આવડશે કે અહીંયા 4 ને બીજા 2 ઉપર જશે. હવે Li2 માઇનસ કહી દઉં તો Li2 -1, તો ટોટલ 7 ઇલેક્ટ્રોન થયા. કેટલા? 7. તો અહીંયા પહેલા 2 1 2 3 4 5 6 અને 7. એટલો ક્લિયર? તો મારે સીધું ધારો કે લખવું હોય Li2- નું ઇલેક્ટ્રોનની કોન્ફિગરેશન, તો હું આમ લખી શકીશ કે σ2s માં 2 અને σ*2s માં 1. ક્લિયર? પછી માની લો કે હું તમને કહું Be2 ધારો કે, તો Be2 નો મતલબ 2 બેરિયમના ટોટલ 4 એટલે 8 ઇલેક્ટ્રોન થયા. તો સૌથી પહેલા 2 અહીંયા આવશે, 1 ને 2, 3 ને 4 σ*1s માં, 5 ને 6 σ2s માં, 7 8 σ*2s માં. આ ક્લિયર? આ 4 માં ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે બબ્બે. તો આપણે લખી શકીએ Be2 માટે એનું કોન્ફિગરેશન કે σ2s2 σ*2s2 એવું ઇમેજિન કરી શકાય. એટલે તમને આવી રીતે હું અપ ટુ 14 પ્રોટોન સુધીના કોઈ પણ મોલેક્યુલ આપું તો તમને આ સિક્વન્સ પ્રમાણે લખતા આવડું છે. આ બધું સિમ્પલ છે હજી. હવે આપણે થોડાક અઘરા કેસ લઈએ 9 પછીના. હવે તમારે આમાં યાદ શું રાખવાનું છે ખરેખર તો, કે આપણે કેટલામાં નંબરનો ઇલેક્ટ્રોન ક્યાં નાખીએ છીએ, કયા નંબરનો ઇલેક્ટ્રોન ક્યાં એન્ટર થશે, તમને એવું એક્ઝામમાં પૂછે. તો આપણે હમણાં વાત કરી હતી એમ, અહીંયા પહેલો અને બીજો ઇલેક્ટ્રોન આવશે, થર્ડ ફોર્થ ક્યાં જશે? આમાં σ*1s માં. 5મો અને 6ઠ્ઠો ક્યાં જાય? σ2s માં. 7મો 8મો σ*2s માં. એટલે આપણને ઇલેક્ટ્રોનના નંબરે ખબર છે કે કોણ ક્યાં જવાનું છે એમ. એટલે તમને એમ જ સીધું પૂછે, ધારો કે MCQ માં કે Li2- માં 7th નંબરનો ઇલેક્ટ્રોન કઈ મોલેક્યુલર ઓર્બિટલમાં એન્ટર થશે? એટલે એ તમને પહેલા ક્લિક થવું છે કે આગલા 6 માં તો બધું ભરાઈ ગયેલું છે, σ* માં જાય. ક્લિયર એટલું? હવે ધ્યાન આપજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા સુધી વાંધો ન આવ્યો, બધું રેગ્યુલર હતું, બરાબર? હવે 9મો ઇલેક્ટ્રોન જે છે આ બેમાંથી ગમે ના જાય. શું કામ બોલો? કેમ કે હુનનો રૂલ ફોલો થાય. આ બંનેની એનર્જી કેવી છે? ઇક્વલ. તો એની મરજી પ્રમાણે કાં તો π2px માં કાં તો π2p માં, એની મરજી પ્રમાણે ગમે ના એન્ટર થાય.
તો ધારો કે ઇમેજિન કરીએ કે અહીંયા હું 9મો ઇલેક્ટ્રોન નાખી દઉં, બરાબર? તો 10મો ક્યાં જાય બોલો હવે? અહીંયા 10મો આવે કે ના આવે? ન આવે. હુમનો રૂલ ફોલો કરવાનો આપણે કે ઇક્વલ એનર્જી વાળી ઓર્બિટલ હોય તો પેલા ઇલેક્ટ્રોન એક એક એડ કરવાના, પછી એના લગ્ન શરૂ કરાવવાના. તો 9મો ઇલેક્ટ્રોન π2px માં કે 10મો ક્યાં ગયો? π2py માં. તો 9 ને 10 એના લગ્ન થયા નહીં, 7 માં 8 એના લગ્ન થઈ ગયા, 5 8 લગ્ન થઈ ગયા, એ રીતે બધાના લગ્ન થઈ ગયા. 9મો અને 10મો કેવા રહ્યા? લગ્ન વગરના. તો ધારો કે હું તમને એમ કહું કે B2 મોલેક્યુલ, કેવો? B2 મોલેક્યુલ ગણો કે બોરોનના 5 5 એટલે કેટલા થયા ઇલેક્ટ્રોન? 10 થયા. તો B2 મોલેક્યુલ પેરામેગ્નેટિક કે ડાયામેગ્નેટિક? બોલો કયો થશે? પેરામેગ્નેટિક. આપણા મગજમાં આ બધું ક્લિયર હોવું જોઈએ, નંબરિયા બધું લખેલું. તો 9મો અને 10મો ઇલેક્ટ્રોન બે અનપેડ રહેવાના. તો કેટલા અનપેડ ઇલેક્ટ્રોન થશે B2 ની અંદર? 2 ઇલેક્ટ્રોન અનપેડ થશે. તો B2 થઈ ગયો પેરામેગ્નેટિક. તમને પૂછે મ્યુ સ્પિન કેટલો B2 નો? તો આવડો જોઈએ 2.83 બોહર મેગ્નેટોન. ક્લિયર? અને આ બધા આન્સર ત્યારે જ તમે ફૂલ સ્પીડથી આપી શકશો જો તમે આ પ્રમાણે તૈયારી કરેલી હોય તો. બાકી ઓલા મોટા મોટા ડાયાગ્રામ ડ્રો કરવાનો આપણી આગળ ટાઈમ છે નહીં. હમણાં જે તમે ડાયાગ્રામ દેખાડે ને એવા બધા એ આપણે ખરેખર ઇમેજિન જ કરવાના છે, મતલબ કે એ વન ટાઈમ ડ્રો કરીને જવા દેવાના પ્રેક્ટિસ માટે. બાકી ખરેખર તો આ જ ગોઠવી નાખવાનું સરખી રીતે. હવે ધારો કે ટોટલ 12 ઇલેક્ટ્રોન હોય તો 11મો બોલો ક્યાં જાય? 2 માંથી ગમે ને. તો ધારો કે આપણે અહીંયા 11મો ને અહીંયા 12મો નાખીએ. ઓકે, હવે એક ટ્રિકી ક્વેશ્ચન. 9મો અને 10મો ઇલેક્ટ્રોનના સ્પિન હરખાય છે કે અલગ અલગ હોય છે? કયા રૂલથી? હુન્ડ રૂલથી. ક્લિયર? હુન્ડ રૂલ પ્રમાણે ઇક્વલ એનર્જી વાળી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોનના સ્પિન હરખા જ હોય. તો 9મો અને 10મો ઇલેક્ટ્રોન સેમ સ્પિન વાળા હોય છે, 11મો અને 12મો ઇલેક્ટ્રોન સેમ સ્પિન વાળા હોય છે, પરંતુ પહેલો અને બીજો અલગ સ્પિન વાળા, ત્રીજો અને ચોથો અલગ સ્પિન વાળા, કેમ કે એ લોકો એક જ ઓર્બિટલમાં એન્ટર થાય છે. તમને સ્પેસિફિકલી નંબર જ પૂછે કે આ નંબરના ઇલેક્ટ્રોનના સ્પિન હરખા અલગ અલગ આ પર્ટિક્યુલર મોલેક્યુલમાં, તો તમને આ બધા ક્વેશ્ચન પ્રમાણે આવડી શકે. તો આપણે વાત કરી અપ ટુ 12 ઇલેક્ટ્રોન. તો ધારો કે C2 મોલેક્યુલ છે, કયો? C2. તો C2 એટલે ઇમેજિન કરો કાર્બનના 6 ઇલેક્ટ્રોન થયા. તો કેટલા ઇલેક્ટ્રોન થયા? 12 થયા. તો C2 પેરામેગ્નેટિક કે ડાયામેગ્નેટિક? ડાયામેગ્નેટિક. બધાને લગ્ન થઈ ગયેલા 9 તો 11 ને 10 12, કોઈ લગ્ન વગરનું બાકી છે નહીં, એટલે કે અનપેડ ઇલેક્ટ્રોન કોઈ છે નહીં. તો C2 થઈ ગયા પેરામેગ્નેટિક. પછી સોરી ડાયામેગ્નેટિક, મારી ભૂલ થઈ ગઈ. હવે જો તમને ઓરિજિનલ C2 ખબર પડી ગયું હોય તો C2 પ્લસ આવડે કે ન આવડે? C2 પ્લસ એટલે કેટલા ઇલેક્ટ્રોન ટોટલ? 11 થયા. તો હવે 12મો તો છે નહીં, આ એકલો 10મો છે અહીંયા. તો એ એમને મળશે કે લગ્ન કરેલો છે? એમને એમ. તો પેરામેગ્નેટિક કે ડાયામેગ્નેટિક? પેરામેગ્નેટિક. આટલું ક્લિયર થયું. પછી માની લો કે હું C2 2 પ્લસ લઉં. હું લઉં C2 ની ઉપર માથે 2 પ્લસ. ધ્યાન આપજો, C2 નો મોલેક્યુલ ઇમેજિન કરવાનો, 2 કાર્બન વાળો મોલેક્યુલ C2, એની ઉપર 2 પ્લસ નો ચાર્જ. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 10. તો પહેલા 8 તો ગોઠવી નાખ્યા. 9મો અને 10મો અલગ અલગ રહેશે અને એના સ્પિને પાછા હરખાઈ થશે. તો જ્યારે આપણે ધ્યાન આપજો C2 માંથી C2 2 પ્લસ બનાવ્યો ત્યારે જે 11મો અને 12મો ઇલેક્ટ્રોન જે ભાગી ગયા એ બેના સ્પિન હરખા હતા, જેથી કરીને જે વૈદ્યા 9મો અને 10મો એના સ્પિન બેના હરખા થયા અને પાછા અલગ અલગ છે, એટલે એ લોકો થઈ ગયા પેરામેગ્નેટિક. ક્લિયર? એટલું મેં કીધું સમજાણું. હવે ધારો કે આપણે લઈએ N2. N2 એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 14 થયા. 7 + 7 14. તો આમાં ક્યાં સુધી ઇલેક્ટ્રોન ભરવાના બોલો? અહીંયા 12 આવી ગયા. હવે ક્યાં 13 14 ક્યાં જશે? 13 14 અહીંયા જશે સિગ્મા 2p z માં. આટલું ક્લિયર થઈ ગયું? મેં કીધું સમજાણું. ઓકે. તો અપ ટુ 14 પ્રોટોન લીધા અને 14 પ્રોટોન માટે આપણે આ સિક્વન્સ લખીને હવે ધારો કે ઇલેક્ટ્રોન 15મો લઈ લો. ઇલેક્ટ્રોન કયો?
પણ પ્રોટોન તો 14 જ રાખું. એટલે કે હું ઇમેજિન કરું N2 -1. હું ઇમેજિન કરું N2 ની ઉપર -1 ચાર્જ. એટલે શરૂઆતમાં 14 એઝ ઇટ ઇઝ છે, 15મો ઇલેક્ટ્રોનને એક્સ્ટ્રા નાખી દીધો એટલે -1 ચાર્જ આવી ગયો. તો N2 માઇનસ તો જે ઇલેક્ટ્રોન છે ક્યાં જાય? બેમાંથી ગમે એમાં પાઈ સ્ટાર ગમે એને હારું લાગે ને જઈને વયો જાય. એ એમના રે કે લગ્ન કરીને ના થાય. ક્લિયર? તો અહીંયા 15માં ધારો કે અહીંયા એન્ટર થયો તો હોળ આ બાજુ આવશે. N2 2 માઇનસ. શું સમજવાનું? N2 2 માઇનસ. ક્લિયર? આગળ બહુ નથી જવું, અહીંયા સુધી આપણે જવાનું N2 2 માઇનસ સુધી. એટલે તમારે ખાલી ગણવાનું પેલા પ્રોટોન ગણી લેવાના. તો N2 માં મેક્સિમમ 14 પ્રોટોન થયા. કેટલા? મેક્સિમમ 14 પ્રોટોન. ઓકે, તો આપણે પ્રોટોનને ધ્યાનમાં રાખીને જ આ સિક્વન્સ લખેલી છે મોલેક્યુલર ઓર્બિટલની એનર્જીની. ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાના નથી, ભલે બુકમાં ગમે એ લખ્યું હોય. એટલું ક્લિયર? આપણે પ્રોટોનને જ પ્રાયોરિટી આપવાની. એ તમને આગળ જતા ક્લિયર થશે કેવી રીતે એમ. આમાં કોઈને કઈ પેલા ડાઉટ બોલી જાઓ. એટલે આપણે H2 થી શરૂ કરીને N2 સુધીના જેટલા આપણે આયનો બનાવીએ અથવા મોલેક્યુલ બનાવીએ, H2 થી શરૂ કરીને N2 સુધીના, એમાં બધા એના આયનો બધા આવી ગયા જાત જાતના. એ બધામાં આ ડેટા હલશે. બરાબર? આટલું ક્લિયર? આ સમજાણો? એટલે આપણને ટોટલ ઇલેક્ટ્રોન તો ગણતા આવડે કે ન આવડે? કોઈ પણ મોલેક્યુલ કે આયનમાં કેટલા આવશે કે નહીં આવડે? બોલો. તો મને કહો કે N2 પ્લસમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 13 થાય. તો તમને આવી રીતે ઇલેક્ટ્રોનનું કાઉન્ટિંગ તો આવડવું જ જોઈએ, તો જ આ ગાડી આગળ હાલશે, બાકી ગાડી આગળ હાલશે નહીં. એ પ્રમાણે હવે આ મેં જે તમને કીધી પેલા નોટ કરી લેજો, ટાઈમ હોય તો એ પ્રમાણે લખાઈ ગયું. આ તો તમને એમને પછી આવડશે. ક્લિયર? આમાં કઈ એવું રોકેટ સાયન્સ છે નહીં, એ મોડ્યુલમાં આપેલું છે એવું બધું લખીને ડિટેલમાં. પણ તમને આ ખાસ યાદ રહેવું જોઈએ કયો ઇલેક્ટ્રોન કેટલામાં નંબરનો ક્યાં જાહે. એની ઉપરથી 1000 લખી શકાય. પછી ડાયા પેરા નક્કી થઈ શકે. હવે ધ્યાન આપજો, આપણે બોન્ડ ઓર્ડર નક્કી કરવો છે. હાલો, એક જ ઘામાં ઓલી ફોર્મ્યુલા જે હતી ને, ઓલી મેં લખાવી હતી કે NBMO માઇનસ NABMO ડિવાઇડ બાય 2, એ ફોર્મ્યુલા ટાઈમ નથી આપણે એપ્લાય કરીએ. બરાબર છે? તો આપણે એક ફિગર જોઈએ અહીંયા. પેલા એક સિમ્પલ ફિગર લઈ લઈએ. સાંભળજો, આ He2 માટે ડાયાગ્રામ છે. કોની માટે? He2 માટે. આપણે H2 માઇનસ લગભગ જોઈ લીધો. H2 માઇનસમાં અહીંયા 2 ને અહીંયા 1. પહેલા અહીંયાથી શરૂઆત કરીએ. હવે તમને એ તો પેલા ક્લિયર થવું જોઈએ કે H2 માઇનસમાં ટોટલ 3 ઇલેક્ટ્રોન છે. તો 2 નીચે જાય ને 1 ઉપર વયો જાય. આ શું કરશે? ઉપર ગયો બોન્ડ બનાવવાનો વિરોધ કરે કે સપોર્ટ કરે? વિરોધ કરે. તો આનો 1 ઇલેક્ટ્રોન નીચેના 1 ઇલેક્ટ્રોનને કટ કરે તો કેટલા જીવતા રહે? આમાંથી 1 જીવતો રહે. સમજણ મેં કીધી? આ એન્ટીબોન્ડિંગનો 1 ઇલેક્ટ્રોન નીચેના BMO ને 1 ઇલેક્ટ્રોનને કટ કરે, 1 જીવતો રહે. તો 1 જીવતો તો કેટલા બોન્ડ બને? 0.5. તો આનો બોન્ડ ઓર્ડર 0.5 છે. એમાં તમારે ગણવું ન પડે કે 2 - 1 ડિવાઇડ બાય 2 એટલે 0.5 છે. એવું ગણવા બેહીને આપણે JEE ના સ્ટુડન્ટ છે, આ બધા ડાયાગ્રામ તમને બાય હાર્ટ ક્લિયર થઈ જવા જોઈએ. અને આવા બધા આન્સર તો 1-2 સેકન્ડમાં આવડો છે આગળ જતા. ક્લિયર? એટલે ગણવા બેહવાનું નહીં એવી રીતે. હવે એ મેથડ આપણે એક્સટેન્ડ કરીએ. ધારો કે He2 લઈએ, ટોટલ ઇલેક્ટ્રોન 4 છે. અહીંયા 2 ને ઉપર 2, એકબીજાને કટ કરે કે ન કરે? તો બોન્ડ ઓર્ડર કેટલો થઈ ગયો He2 માં? 0. તો He2 ડઝ નોટ એક્ઝિસ્ટ. શું સમજવાનું? He2 એક્ઝિસ્ટ કરતો નથી. શું કામ? તો કે હાઈલી અનસ્ટેબલ છે એને કહીએ કહો, અથવા એનો બોન્ડ ઓર્ડર 0 છે એને કહીએ કઈ. તો અહીંયા He2 ડઝ નોટ એક્ઝિસ્ટ. એનો બોન્ડ ઓર્ડર જે છે એ 0 છે. એ ખબર પડી 0 કેવી રીતે? સિગ્મા 1s ના 2 ઇલેક્ટ્રોનને કટ કરે, સિગ્મા સ્ટાર 1s ના 2 ઇલેક્ટ્રોન એ અંદર કપાઈને મળે એટલે ટોટલ 0 થઈ ગયું.
હવે આ He2 ડઝ નોટ એક્ઝિસ્ટ, કેમ કે બોન્ડ ઓર્ડર 0 થઈ ગયો, પણ He2 પ્લસ ઇમેજિન કરીએ, ધારો કે He2 પ્લસ ઇમેજિન કરીએ, તો એક ઇલેક્ટ્રોન ઉપરથી જશે કે નીચેથી જશે? આપણે હાઈએસ્ટ એનર્જી માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો પડે. જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવાની વારી આવે તો જે હાઈએસ્ટ એનર્જી વાળી જે એમઓ હોય કે જેમાં ઇલેક્ટ્રોન હોય ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો, નીચેથી ઇલેક્ટ્રોન દૂર કરવાના નહીં. તો અહીંયા પહેલા 2 હતા, એમાંથી એક વયો ગયો, એક વધ્યો. હવે તો આનો એક નીચેનો એકને કટ કરે, એક જીવતો રહે, બોન્ડ ઓર્ડર 0.5, તો He2 પ્લસ એક્ઝિસ્ટ. બોન્ડ ઓર્ડર થઈ ગયો એનો 0.5. આટલું ક્લિયર થયું? હવે આ બધા સિમ્પલ એક્ઝામ્પલ છે હિલિયમ નહીં બધાના. હવે આપણે આને આગળ એક્સટેન્ડ કરીએ અલગ અલગ કેસમાં, બરાબર? એટલે કે આની પછી આપણે લઈ શકીએ Li2, પછી શું આવે P2, પછી B2 C2 N2, એ બધા કેસ લઈએ કે પછી O2 માં તો અલગ થોડુંક આવશે. એટલે ધારો કે He2 માઇનસ છે, He2 માથે -1 નો ચાર્જ, તો કેટલા ઇલેક્ટ્રોન છે ટોટલ? 5 થઈ ગયા ઇલેક્ટ્રોન. તો 5 માં નીચે 2, અહીંયા 2, આ 2 કેન્સલ કરે કે ન કરે એકબીજાને, એટલે ઓવરઓલ 0 થઈ ગયું. આને ધ્યાનમાં લેવાનું નહીં બોન્ડ ઓર્ડરના કાઉન્ટિંગમાં. એટલું ક્લિયર? 1s કટ, એક અહીંયા જીવતો રહ્યો ઠીક, બટ 2s નો કેટલો બોન્ડ ઓર્ડર થયો? 0.5. તો He2 -1 ને He2 +1 એક્ઝિસ્ટ કરે છે. ક્લિયર? એટલું એટલે આ He2 માઇનસ એક્ઝિસ્ટ, એટલે તમને એવું MCQ પૂછાય તો ધ્યાન રાખવાનું. અને એનો બોન્ડ ઓર્ડર થઈ ગયો 0.5. હવે જો આવડી મોટી ડાયાગ્રામ ડ્રો કરવાનો હોય નહીં, આપણે ખાલી ઊભી લાઈન મારીને લખી નાખવાના એમાં બધા, પહેલા જેમ તમે વાત કરી હતી નંબર પ્રમાણે. એટલે આવું બધું તો ખાલી શો માટે જ હોય. આવું બધું ડ્રો કરવા બેહો તો તમારો પેપર પૂરો થઈ જાય એની પહેલા જ. ટાઈમ આગળ હોય જાય, તમે પેપરના ક્વેશ્ચન અમુક કરી ન હોય. એટલે આવું બધું ખાલી સમજવા માટે જ છે, વન ટાઈમ. હવે સાંભળજો, Li2 Be2 B2 C2 N2 અપ ટુ N2 સુધી. ક્યાં સુધી? N2 એટલે કેટલા પ્રોટોન છે ટોટલ? 14. તો અપ ટુ 14 પ્રોટોન સુધી સિક્વન્સ ઓફ એનર્જી ઓફ મોલેક્યુલર ઓર્બિટલ્સ. એમાં નીચેની ઓલી સિગ્મા 1s ને સિગ્મા સ્ટાર બેસ અહીંયા ડ્રો નથી કરેલી, એ ઇમેજિન કરી લેવાની. તો જો એનર્જી વધતી ગઈ ધીમે ધીમે, આપણે આને જ ફોકસ કરશું, આ જ લાઈનને, કેમ કે આ છે એ મોલેક્યુલર ઓર્બિટલ છે, દેખાય છે તમને? અને આ બધી એટોમિક ઓર્બિટલ છે. એટલે આપણે ધારો કે સેમ ટાઈપના એટમ લઈએ, 2 બોરોન કે 2 કાર્બન કે 2 નાઇટ્રોજન, તો એની ઓર્બિટલ જે છે એટોમિક, એ સેમ એનર્જી લેવલ હોય. ક્લિયર? એટલે અહીંયા જો એનર્જી લેવલ બધા હરખા જ છે અહીંયા, આ બંને એટોમિકના, કેમ કે સેમ એટમ છે. અલગ અલગ એટમો તો કાંઈક વિચારત. ધારો કે કાર્બન મોનોક્સાઇડ, તો એમાં થોડુંક અલગ આવી, આપણે આગળ જતા ભણવાનું થાય. તો સેમ એટમ હોય તો એટોમિક ઓર્બિટલની એનર્જી ઇક્વલ હશે. આપણું ટાર્ગેટ જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે આ જે આખી લાઈન છે એ જ આપણે મગજમાં ફિટ કરી દેવાની છે. ક્લિયર? એટલું? હવે આવો ડાયાગ્રામ તમે મોડ્યુલમાં ડ્રો કરીને આપેલો જ છે. ક્લિયર? ડ્રો કરો તમે જાતે ડ્રો કરી શકો, પણ આપણે આ વચ્ચેના પાર્ટ રાખવાનો. સિક્વન્સ એકવાર નજર ફેરવી લઈએ, સિગ્મા 1s ને સિગ્મા સ્ટાર 1s તો હોઈ ગઈ, સિગ્મા 2s, પછી કોણ આવશે એનર્જીમાં? સિગ્મા સ્ટાર 2s, પછી અહીંયા પાઈ 2px ને પાઈ 2py, સેમ એનર્જી. એટલે બે બોક્સ હારે હારે ડ્રો કરેલા છે. સિગ્મા 2 પછીની એનર્જી થોડીક વધારે લેવાની પાઈ વાળા કરતા, એટલે ઉપર વ્યૂ ગયું. પછી આ બધી એન્ટી બોન્ડિંગ, એમાં પાઈ સ્ટાર 2 2px ને 2py ને ઉપર પાઈ સ્ટાર સિગ્મા સ્ટાર 2pz. તો હાઈએસ્ટ એનર્જી વાળી એમાં કઈ થઈ આખા આપણા કોર્સમાં? સિગ્મા સ્ટાર 2pz, હાઈએસ્ટ એનર્જી વાળી. તમને એમ પણ પૂછે એવો સિમ્પલ ક્વેશ્ચન કે C2 મોલેક્યુલની અંદર, મતલબ કે એમાં પ્રોટોન 14 થી ઓછા જ થયા, અથવા તો 14 થયા,
તો એનાથી ઓછા એટલા પ્રોટોન હોય 14 કે 14 થી ઓછા. તો એવા કેસમાં સિક્વન્સ ઓફ એનર્જી ઓફ એમઓ કેટલી ઓર્ડર તમને પૂછે કે કયો ઓર્ડર સાચો ને કયો ઓર્ડર ખોટો, તો આપણને ક્લિક થવું જોઈએ કે આ પ્રમાણે ઓર્ડર લેવાનો છે ઇન્ક્રીઝિંગ. એટલું ક્લિયર? તો આ એક સેમ્પલ ફોટો ડ્રો કરી નાખો. કદાચ મોડ્યુલમાં આપેલો જ છે, આમ તો મારા મતે તો આપેલો છે ને, તો આપણે ડ્રો કરવાની જરૂર છે નહીં. પણ આપણે મેં તમને આપણે વચ્ચેનું જ ખાલી યાદ રાખવાનું છે. આમાંથી આપણે ઇલેક્ટ્રોન એડ કરવાના છે, રિમૂવ કરવાના છે. હવે આપણે સપોઝ આ બધાના ઇલેક્ટ્રોનની એન્ટ્રી મારી દઈએ એ પ્રમાણે. ધારો કે આપણે એન્ટોનો સિમ્પલ કેસ લઈએ તો એન્ટોમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હતા? 14. તો પહેલા 4 ક્યાં ગયા? કે માં. પછી 5મો 6મો 7મો 8મો 9મો 10મો 11મો 12મો 13 14. હવે કે છે અંદર કટ થઈ ગયું. સિગ્મા 1s કટ બાય સિગ્મા સ્ટાર 1s એટલે ઈ 0. આ બે કપાઈને મરે અંદર અંદર. ક્લિયર? આ 0. હવે પાઈ 2px માં 2 ઇલેક્ટ્રોન છે કે જે બોન્ડિંગ છે. એનો વિરોધી કોણ? તો કે પાઈ સ્ટાર 2px. એમાં જો ખાલી છે તો આના 2 ઇલેક્ટ્રોન જીવતા રહે. પછી પાઈ 2p માં 2 ઇલેક્ટ્રોન છે બોન્ડિંગમાં, એની એન્ટી બોન્ડિંગમાં એક ઇલેક્ટ્રોન છે નહીં, તો આના 2 ઇલેક્ટ્રોન જીવતા રહે. તો 2 પાઈ બોન્ડ તો બંને આમ બની ગયા, એક્સ અને વાય અને આર છે તઈ. પછી સિગ્મા 2pz એના 2 ઇલેક્ટ્રોન એમને રહ્યા, સિગ્મા સ્ટારમાં 1 ઇલેક્ટ્રોન હતા નહીં. તો આ સિગ્મા 2pz ના 2 ઇલેક્ટ્રોન જીવતા રહ્યા કેમ કે એના ઓપોઝિટમાં સિગ્મા સ્ટારમાં 1 ઇલેક્ટ્રોન હતો નહીં. તો ટોટલ બોન્ડ ઓર્ડર બોલો 3 થઈ ગયો. 1 સિગ્મા ને 2 પાઈ. ક્લિયર? તમને પૂછે એન્ટોમાં ટાઈપ ઓફ બોન્ડ, તો ટોટલ બોન્ડ ઓર્ડર 3 થયો, પણ એમાં 1 સિગ્મા ને 2 પાઈ થઈ ગયો, જે આપણે અગાઉ ઇમેજિન કર્યું હતું વેવની થિયરી પ્રમાણે. સિગ્મા ને 1 પાઈ. હવે સૌથી મોટો ટ્વિસ્ટ અહીંયા આવે છે. આપણે કેમિકલ બોન્ડિંગમાં એવું ભણ્યા હતા કે સિગ્મા બોન્ડ્સ આર સ્ટ્રોંગર, પાઈ બોન્ડ્સ આર વીકર. જે બોન્ડ સ્ટ્રોંગ હોય એની એનર્જી ઓછી હોય, એટલે કે સિગ્મા બોન્ડની એનર્જી ઓછી હોય કરસ્પોન્ડિંગ પાઈ બોન્ડ કરતા. અહીંયા શું છે? એની કરતા ઊંધું છે. પાઈની એનર્જી ઓછી છે, એટલે કે પાઈ મોર સ્ટેબલ છે કોના કરતા? સિગ્મા કરતા. ક્લિયર? આ એક્સેપ્શન એપિયર રહેશે જ્યાં સુધી ટોટલ પ્રોટોન 14 અથવા એનાથી ઓછા છે ત્યાં સુધી. આગળ તમે પ્રોટોન લઈ જાઓ, 14 ને ક્રોસ કરો એટલે પછી રેગ્યુલર કેસ, મતલબ સિગ્મા બોન્ડ સ્ટ્રોંગ હોય તો એનર્જીમાં નીચે આવે કે ઉપર આવે? બોલો, એનર્જીમાં નીચે આવે જાય. એટલે આ જે 2 ઓર્બિટલ છે એમાં ઉપર નીચે થઈ જાય 2 જણા, સિક્વન્સ ફરી જાય 2 ની એનર્જીની. જો 15માં પ્રોટોન જેવો આવે ને એવો તરત જ તે અપ ટુ 14 પ્રોટોન આ 2 એમને રહે જેમ લખ્યા છે એ પ્રમાણે. 15માં પ્રોટોનમાં આ પાઈ ઉપર ને સિગ્મા નીચે વહેતું છે એનર્જીમાં. એ હું કામ આપણે અલગથી સમજવાનું રહે, અત્યારે કામ ચલાવી યાદ રાખવાનું. અહીંયા કોઈ જગ્યાએ સિક્વન્સનો ફેર નહીં આવે, અહીંયા કોઈ જગ્યાએ સિક્વન્સનો ફેર આવશે નહીં. એટલે કે 15માં પ્રોટોન એડ કરશો એટલે તમે આખી વાર્તા અહીંયા બદલાઈ જશે એટલા ભાગમાં. એ આપણે અલગથી ભણવાની રહે એ પ્રમાણે. હવે અહીંયા અમે તમને હમણાં જ કીધું એમ કે ટોટલ બોન્ડ ઓર્ડર 3 છે, તો N2 ડાયામેગ્નેટિક કે પેરામેગ્નેટિક? બોલો. N2 કેવો થઈ ગયો? ડાયામેગ્નેટિક. ક્લિયર? કેમ કે એક ઇલેક્ટ્રોન અનપેર નથી ટૂંકમાં. આમાં સ્પિન મેગ્નેટિક બંનેની 0 થઈ ગઈ. પાઈ બોન્ડ વધારે સ્ટ્રોંગ કે સિગ્મા પણ વધારે સ્ટ્રોંગ? N2 માં પાઈ બોન્ડ વધારે સ્ટ્રોંગ કેમ કે એની એનર્જી ઓછી છે. સમજાણું મેં કીધું કે ન સમજાણું? તો અપ ટુ 14 પ્રોટોન્સ પાઈ વિલ બી સ્ટ્રોંગર, સિગ્મા વિલ બી વીકર. આ મોટું એક્સેપ્શન હતું કેમિકલ બોન્ડિંગની અગેન્સ્ટમાં. એ ખાસ નોટ કરજો સાઈડમાં. તમને એક ઝેરોક્સમાં છે, ઝેરોક્સમાં બધું લખેલું જ છે, બરાબર? કદાચ આજે થઈ તો આજે જ આપી દઈશું. એમાં અમુક બધા સ્ટેટમેન્ટ લખ્યા હશે. એ બધા સ્ટેટમેન્ટ મેં તમને કીધું, બધા એમાં ક્યાંક ને ક્યાંક લખેલા હશે. એટલે કે સિગ્મા બોન્ડ વીક ને પાઈ બોન્ડ સ્ટ્રોંગ માનવાનો આપણે. તો હવે N2 માં કોઈને કઈ ડાઉટ પેલા બોલી જાવ. હવે જો આપણને N2 આવડે તો C2 આવડે કે ન આવડે?
તો બોલો C2 કરવો હોય શું કરવાનું? આ બે ઇલેક્ટ્રોન કાઢી નાખવાના, સીધું અહીંયા સુધીનું જ જોવાનું. પછી B2 કીધું હોય તો બેમાં એક એક. ક્લિયર એટલું? એટલે આપણે એક ફિક્સ રાખીએ આ ડાયાગ્રામ ને, એમાંથી તમે ઇલેક્ટ્રોન પછી તમારી રીતે એડ કરીએ કોઈ પ્રમાણે. બોલો ક્લિયર? હવે આપણે એ કાઉન્ટિંગ કરીએ સીધું અહીંયા. તો Li2, Be2, B2, C2, N2 બધામાં તમને કોમન ફોટા બધાના ડ્રો કરીને આપી દીધા છે અહીંયા. આને કોઈ કટ કરે તો આનો બોન્ડ ઓર્ડર કેટલો? 1.0. આનો બોન્ડ ઓર્ડર બોલો. આ બે કટ કરે, સિગ્મા 2s ને સિગ્મા સ્ટાર 2s, એટલે આનો બોન્ડ ઓર્ડર 0. B2 માં બોલો. આ બે કટ, આ બે જીવતા રહેશે. હવે ખાસ ધ્યાન રાખો, ઇમ્પોર્ટન્ટ છે. બે અડધા અડધા પાઈ બોન્ડ અલગ અલગ ડાયરેક્શનમાં બનેલા છે. આખો પાઈ બોન્ડ નથી, કેમ કે પાઈ 2px માં એક ઇલેક્ટ્રોન છે, પાઈ 2py માં એક ઇલેક્ટ્રોન છે. બેની ડાયરેક્શન અલગ અલગ થઈ કે ન થઈ, x અને y. તો એ અડધો અડધો પાઈ બોન્ડ બન્યો, ટોટલ 1 થયો. આખો પાઈ બોન્ડ ક્યાંય છે નહીં. એટલે તમને એમ પૂછે એક્ઝામમાં કે B2 ની અંદર ટાઈપ ઓફ બોન્ડ કયા છે, બોન્ડનો ટાઈપ. ક્લિયર? તો બોન્ડ ટાઈપ જો લખવાનો થાય તો આપણે એ ક્લિયરલી લખવું પડે કે અડધો પાઈ બોન્ડ x વાળો ને અડધો પાઈ બોન્ડ y વાળો. એટલે કે પાઈ x ડિવાઈડ બાય 2, પાઈ y ડિવાઈડ બાય 2. ટોટલ બોન્ડ ઓર્ડર 1 થઈ ગયો. આ સમજ પડી? આખો પાઈ બોન્ડ એકેય નથી, અડધો અડધો પાઈ બોન્ડ છે અલગ અલગ ડાયરેક્શનમાં. આ ખાસિયત ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે B2 માટે. હવે C2 માં તમે ચેક કરો કેટલા બોન્ડ ઓર્ડર આવશે બોલો. આ બે કટ, સિગ્મા 2s સિગ્મા સ્ટાર કટ થઈ ગયા ને આગળ પેલા કે કટ જ છે, ખાલી આ લોકો જીવતા રહ્યા. બોલો બોન્ડ ઓર્ડર કેટલો થયો? 2. તો અહીંયા આવશે 2.0 બોન્ડ ઓર્ડર. B2 માં 1.0 પણ અડધો અડધો. હવે તમને એમ પૂછે કે C2 માં ટાઈપ ઓફ બોન્ડ કયા બોલો. હું લખશો હવે? C2 માં ટાઈપ ઓફ બોન્ડ તો આખો પાઈ બોન્ડ x ડાયરેક્શન વાળો, એટલે કે યુઝિંગ px, અને આખો પાઈ બોન્ડ y વાળો, એટલે કે આપણે લખશું પાઈ x પ્લસ પાઈ y. ટોટલ બોન્ડ ઓર્ડર 2. હવે તમને જો યાદ હોય તો મેં તમને સિગ્મા બોન્ડ ને પાઈ બોન્ડ નો ડિફરન્સ લખાવેલો હતો પહેલા અગાઉ. એમાં એક પોઈન્ટ મેં એવો લખ્યો હતો કે કોઈ પણ બે એટમ વચ્ચેનો પહેલા વહેલા બોન્ડ સિગ્મા હોય. પછી લખ્યું હતું એક્સેપ્શન, C2 ને B2 એ આ રહ્યા બે જણા. B2 માં અડધો અડધો પાઈ લે એક આખો પાઈ છે, અને C2 માં બે બોન્ડ છે, બંને પાઈ બોન્ડ છે. સિગ્મા બે માંથી એકેયમાં નથી. આ બે સૌથી મોટા એક્સેપ્શન યાદ રાખવાના કે સૌથી પહેલા વહેલા બોન્ડ જ તો અહીંયા પાઈ થઈ ગયો B2 અને C2 માં. સમજ પડી? કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. પછી N2 માં તો તમે ઇઝીલી કહી શકો હવે કે બોન્ડ ઓર્ડર 3 થાય એમ. તો આપણને બોન્ડ ઓર્ડર ગણતા તો આવડવું જ જોઈએ. ક્લિયર? ફિગરને આધારે, એટલે પેલા સિક્વન્સ જે આપણે મૂકીએ એમાં ઇલેક્ટ્રોન ભરી દેવાના, એ પ્રમાણે ઇમેજનરી પ્રેક્ટિસ કરેલી હોય તો બહુ પ્રેક્ટિસ કરીએ તો આપણને ઇલેક્ટ્રોન ફટાફટ ઇમેજિન કરતા આવડે અને અમુક સેકન્ડમાં આન્સર આવી જાય. આવું આપણે ડ્રો કરવાની જરૂર જ ન પડે. ક્લિયર? એટલે કે તમે પ્રેક્ટિસ એવી રીતે કરજો કે તમારે ખાલી ઇમેજિન કરતા જવાનું કે 5 ઇલેક્ટ્રોન તો કોણ ક્યાં આવશે, 7 હોય તો કેટલા ઇલેક્ટ્રોન ક્યાં આવશે, તમારે ઇમેજિન કરીને તમે પ્રેક્ટિસ કરી લેજો બ્રેઇનની પ્રમાણે. તો એવા ટાઈપના ક્વેશ્ચન તમને ફ્યુ સેકન્ડ્સમાં આવડશે. ક્લિયર? અધરવાઇઝ એ નહીં કરો, તમે આ બધું ડાયાગ્રામ ડ્રો કરીને ચેક કરવું પડશે. એવો ટાઈમ તમારી આગળ નથી. હવે આમાં કોઈને કઈ ડાઉટ પેલા બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ?
હવે આપણે પહેલા છે ને બોન્ડ ઓર્ડરની હિસાબ કિતાબ કરી લઈએ, બોન્ડ ઓર્ડરનો સરખી રીતે ધ્યાન આપજો. હવે બોન્ડ ઓર્ડર યાદ રાખવાની બે મેથડ છે. એક ફિગર વાળી મેથડ, આખી સિક્વન્સ એમોની ફિટ કરી દેવાની મગજમાં, અને પછી ઈ જો ન આવડે તો બીજો રસ્તો છે ગોખણ પટ્ટી. ક્લિયર? તો ગોખણ પટ્ટી વાળી મેથડ તમને કહી દઉં, અને પછી ઓલી સિક્વન્સ તમે તમને કહી દીધી. તો આપણે એ મેથડ જોઈ લઈએ કે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય તો બોન્ડ ઓર્ડર કેટલા થાય. બરાબર છે? તો અહીંયા હું એક 3 લાઈન ડ્રો કરું. પહેલા આ 3 લાઈન છે, પછી અહીંયા હું 4 પોઈન્ટ માર્ક કરું. ને આ સાઈડ 3 જ પોઈન્ટ માર્ક કરું. હવે આની ઉપર હું લખું ટોટલ ઇલેક્ટ્રોન, આખા જે ટોટલ થતા હોય. શરૂઆત કરીએ 1 થી, 1 2 3 4, એટલે કે ટોટલ ઇલેક્ટ્રોન 1 હોય, ટોટલ 2 હોય, એવી રીતે. એટલે આ ઇલેક્ટ્રોનના નંબર છે. અહીંયા 4 પછી અહીંયા 5 નહીં લેવાનું, અહીંયા 5 લેવાનું. તો 5 6 7 8. હવે પાછું અહીંયા 9 નહીં આવે, અહીંયા 9 આવશે નહીં, અહીંયા આવશે 18 19 ને 20. ક્લિયર? હવે 4 એટલે કોણ થયું તો કે Be2 થયો. યાદ છે? સોરી, He2 થયો. ઓળખો He2 ને? 8 એટલે કોણ તો કે Be2 થયો. તો બોલો 20 એટલે કોણ થાય? Ne2 થાય. આમાં ભલે ટોટલ પ્રોટોન વધી ગયા, પણ એનાથી જવાબમાં કોઈ ફેર આવશે નહીં. હવે આ બધાને ઇમેજિન કરી નાખો. તો હવે આની અંદર આ બધામાં કેટલો બોન્ડ હતો? 0. આ બધામાં 0 બોન્ડ ઓર્ડર છે. એટલે કે 4 ઇલેક્ટ્રોન ટોટલ હોય, ટોટલ 8 હોય, ટોટલ 20 હોય, બધામાં જવાબ કેવો હોય બોન્ડ ઓર્ડરનો? 0. 0 પછી કયો નંબર આવે? 0.5. તો અહીંયા 0.5 છે બોન્ડ ઓર્ડર. 0.5 પછી કયો નંબર આવે? 1.0. તો ટોટલ 2 ઇલેક્ટ્રોન હોય કે ટોટલ 6 ઇલેક્ટ્રોન કે ટોટલ 18 ઇલેક્ટ્રોન હોય, બોન્ડ ઓર્ડર એક જ આવે. ક્લિયર? અને હવે ઉપર ભૂલથી 1.5 નહીં કહેતા, વળી પાછું સર્કલ શરૂ થશે 0.5 વાળો. એક જ ઇલેક્ટ્રોન હોય, ધારો કે H2+, બોન્ડ ઓર્ડર કેટલો હોય? 0.5. 5 ઇલેક્ટ્રોન હોય ધારો કે He2-, તોય બોન્ડ ઓર્ડર અડધો આવે. એટલે આ ગ્રીન જે છે ટોટલ ઇલેક્ટ્રોન છે, આખા હળમ જેટલા થતા એ બધા ગણ લેવાના. બરાબર? તો અહીંયા 1 2 3 4 5 6 7 8, અને ત્યારબાદ અહીંયા 3 નંબર છે 18 19 20. તમે પહેલા નીચે 0 વાળી રહો, પછી 0.5 વાળી રહો, અને પછી 1.0 ને છેલ્લે ઉપર આવશે ઓલી પાછું 0.5 વાળી રહો. હવે આની અંદર અમુક નંબર મિસિંગ હતા. જો કયા નંબર મિસિંગ હતા આમાં? 9 થી લઈને 17 સુધીના બધા મિસિંગ છે. એને આપણે અલગ રીતે એડજસ્ટ કરશું થોડી વાર રહીને. હમણાં ધારો કે હું તમને તમે ગોખીને ગયા હો બરાબરનું કે ભાઈ 3 7 ને 19 તો ઇલેક્ટ્રોન બોન્ડ ઓર્ડર એનો 0.5 જ હોય. તમારે ખાલી ઇલેક્ટ્રોન જ કાઉન્ટ કરવા. એટલે હું તમને એમ કહું કે ભાઈ Ne2+ કેટલો બોન્ડ ઓર્ડર થાય? Ne2+. આ ગોખેલું હોય તો ફટાફટ આન્સર આવે, અને કાતા પછી ઓલી સિક્વન્સ વર્કઆઉટ કરો. એમાં થઈ શકે તમને જે રીતે હેલું લાગે તમારે એપ્લાય કરવાનું, જે હેલું લાગે, કે માર્ક તમારે લાવવાના. આ હિસાબ કિતાબ પૂરો. હવે બાકી બધાનો હિસાબ કિતાબ આપણે એક બીજી ફિગર ડ્રો કરીએ એ પ્રમાણે. હવે એમાં ઊભી લાઈન આવી રીતે એક ફિગર ઇમેજિન કરવાની. એમાં અહીંયા ટોટલ 5 ખાના પાડી દેવાના.
એટલે 5 યલો મેં અહીંયા કરી નાખ્યા છે. હવે નંબરિંગ સ્ટાર્ટ કરવાનું સૌથી નીચેથી. અહીંયા 8 નંબર લેવાનો. કયો? એટલે કે ટોટલ ઇલેક્ટ્રોન 8. પછી 8 પછી શું આવે? 9. તો આ પોઈન્ટ ઉપર લખું 9 ઇલેક્ટ્રોન. પછી અહીંયા લખું 10 ઇલેક્ટ્રોન ટોટલ. પછી અહીંયા 11 ઇલેક્ટ્રોન. ટોટલ ઇલેક્ટ્રોન 12. ટોટલ ઇલેક્ટ્રોન તેને સૌથી ઉપર છેલ્લે ટોટલ 14 ઇલેક્ટ્રોન. ક્લિયર? એટલે 8, 9, 10 શરૂ કરીને 14 સુધી ગાડી ચાલી. હવે બોલો, હવે શું કરવાનું? આમ જવાનું પાછું 14 પછી અહીંયા 15 આવે, તો અહીંયા આવશે 15, 16, 17, 18, 19 અને છેલ્લે હવે શું આવશે? અહીંયા 20. તો 8 અને 20 એક જગ્યાએ ભેગા થવા જોઈએ. તમે 8 અને 20 વાળામાં બોન્ડ ઓર્ડર કેટલો હતો? 0. હવે તમને અહીંયા ક્લિક થઈ ગયું છે કે અહીંયા જો બોન્ડ ઓર્ડર 0 હોય તો એની ઉપર શું આવે? હવે 0.5, એની પછી 1.0, એની પછી 1.5, એની પછી 2.0, એની પછી 2.5 અને સૌથી ઉપર 3.0. છાપી નાખો. તો ગ્રીન જે છે એ ટોટલ ઇલેક્ટ્રોન છે અને બ્લુ જે છે એ બોન્ડ ઓર્ડર છે. હવે O2 માં બોન્ડ ઓર્ડર કેટલો? એ તો ખબર છે ને 2 હોય તો હોલ નંબર આવી ગયો O2. તો O2 પ્લસ માં કેટલો બોન્ડ ઓર્ડર? O2 પ્લસ 2.5 જો ને 16 તો 1 લીધો તો 15 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે O2 2 પ્લસ માં કેટલો બોન્ડ ઓર્ડર? 3. O2 2 પ્લસ 3. પછી O2 માઇનસ 1 એટલે 17 ઇલેક્ટ્રોન થઈ ગયા, તો આન્સર આવે 1.5. પછી O2 2 માઇનસ પેરોક્સાઇડ આયન બોન્ડ ઓર્ડર 1. ક્લિયર છે? પછી ઇમેજિન કરો F2 પ્લસ ફ્લોરિન F2 માથે +1 ચાર્જ. ફ્લોરિન ના બે ટોટલ 18 ઇલેક્ટ્રોન, એક બે 17 ઇલેક્ટ્રોન થયા, તો જવાબ આવ્યો 1.5. આટલું ક્લિયર છે? એટલે આ તમને ઈ ગોખણ પટ્ટીમાં કામ લાગશે. ક્લિયર? હાલ થઈ ગયું એટલું પેલા. હવે તમારે તો મેન્ટલી વર્કઆઉટ કરી લો. અહીંયા બનાવી નાખવાનો પ્લસ માઇનસ વાળા જે હારા લાગે, અને એ પ્રમાણે ટોટલ ઇલેક્ટ્રોન 20 થી વધારે વધવાનો છે, યાદ રાખવાનું. અને ડાયએટોમિક જ લેવાનો, ગમે ડાયએટોમિક ક્યારેય નહીં આવે. હવે મને કહો કે સાયનાઇડ આયન Cn-1, ધારો કે Cn-1 ચાર્જ સાયનાઇડ આયન, તો કાર્બનના પોતાના 6 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનના પોતાના 7, એક વધારાનો 14. કયો જવાબ આવ્યો? 3.0. તો સાયનાઇડ આયનમાં ટ્રિપલ બોન્ડ થઈ ગયો. પછી કાર્બન મોનોક્સાઇડ CO, બોલો હે? કાર્બનના 6 ને ઓક્સિજનના 8, ટોટલ થઈ ગયા 14. તો આન્સર આવે બોન્ડ ઓર્ડર 3. પછી ધારો કે ઇમેજિન કરો NO નાઇટ્રિક ઓક્સાઇડ મોલેક્યુલ NO, તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 15. તો 15 માં સોરી હા ક્યાં ગયો 15? હા 2.5 એ પ્રમાણે. ક્લિયર? આ વેરીફાઈ કરશું કેવી રીતે 2.5 પર, પેલા તમને નંબર ગોખણ પટ્ટી માટે કામ લાગશે. પછી NO પ્લસ કીધું હોય તો NO પ્લસ તો થઈ ગયો સીધો.
એટલે તમારે જો ઓલા બધા ન જવું હોય સિક્વન્સ લખવામાં તો આ બીજો ઓલ્ટરનેટિવ રસ્તો છે, એની પ્રેક્ટિસ બહુ સારી રીતે કરવાની. ક્લિયર? એટલું હવે આ જવા દઈએ, આમાં કોઈને કઈ લખવાનું બાકી? હવે આપણે એ સમજીએ કે આ કેવી રીતે બોન્ડ ઓર્ડર વધ્યા ઘટ્યા, કયા લોજિકને આરે વધ્યા ઘટ્યા. પેલા આપણે આ ટેબલ એકવાર નજર ફેરવી લઈએ. આ તમને ઝેરોક્સમાં લખાયેલું આવી જશે, સૌથી પહેલું જ છે આ ટેબલ. સરખી રીતે વાંચો. તો અહીંયા આપણે બે કેસ લીધેલા છે. એક તો ઇલેક્ટ્રોન એડ કરવાના અને બીજો કેસ ઇલેક્ટ્રોન રિમૂવ કરવાના. હવે આપણે ઇલેક્ટ્રોન ધારો કે એડ કરતા હોઈએ કોઈ ન્યુટ્રલ મોલેક્યુલમાં તો નેગેટિવ ચાર્જ વાળો આયન બને. ક્લિયર? એટલું. અને જો ઇલેક્ટ્રોન રિમૂવ કરતા હોઈએ કોઈ ન્યુટ્રલ મોલેક્યુલમાંથી અથવા બીજા કોઈ ગમે આયનમાંથી તો આપણે એનો પોઝિટિવ ચાર્જ વધારીએ છીએ. ધારો કે 0 માંથી +1 એવી રીતે, અથવા +1 માંથી +2 એમ તમે ઇમેજિન કરી શકો. હવે અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે આપણે જે ઇલેક્ટ્રોન એડ કરીએ છીએ ધારો કે, તો એ ક્યાં જાય છે? એ ABMO માં એન્ટર થાય છે કે BMO માં એન્ટર થાય છે? આપણે જે ઇલેક્ટ્રોન એડ કરીએ છીએ એક્સ્ટ્રા, એ પ્રમાણે બોન્ડ ઓર્ડરમાં ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય. ધારો કે આપણે ઇલેક્ટ્રોન BMO માં એડ કરીએ, એક ઇલેક્ટ્રોન એડ થયો BMO માં ધારો કે, તો એ બોન્ડ ઓર્ડર વધારે કે ઘટાડે? બોન્ડ ઓર્ડર વધારે, એટલે કે બોન્ડને સપોર્ટ કરશે, બોન્ડ ફોર્મેશનને. એટલે એ જો સાઇન ઉપર લખેલી છે, બોન્ડ ઓર્ડર વધે એટલે કે બંધ ક્રમાંક વધે, તો બોન્ડ લેન્થમાં શું થાય? એ બે ઊંધા હાલતા હોય એટલે બોન્ડ લેન્થ ઘટી ગઈ. હવે જો બોન્ડ ઓર્ડર વધે તો બોન્ડ સ્ટ્રેન્થ વધે જ તે. ક્લિયર? એટલું. સ્ટેબિલિટી શું થાય? સ્ટેબિલિટી વધે. એટલું ક્લિયર છે? તો ઇલેક્ટ્રોન જ્યારે એડ થાય BMO માં ત્યારે આ બધા ફેક્ટર લાગુ પડે જે લખ્યા છે એ પ્રમાણે. એનું ઊંધું વિચારો કે ઇલેક્ટ્રોન આવ્યો ABMO માં તો વિરોધી આવ્યો, એક્સ્ટ્રા વિરોધી વધી ગયો એક, તો બોન્ડ ફોર્મેશનમાં ઓપોઝ કરીને બોન્ડ ઓર્ડર ઘટાડી નાખે, એટલે એરો ડાઉન છે. બોન્ડ લેન્થ વધારી નાખે, બોન્ડ સ્ટ્રેન્થ ઘટાડી નાખે અને સ્ટેબિલિટી ઘટાડી નાખે. એનું ઊંધું ઇલેક્ટ્રોન આપણે દૂર કરતા હોઈએ BMO માંથી તો ઉપરવાળા કરતા બધું ઊંધું, અને ઇલેક્ટ્રોન જો દૂર કરતા હોઈએ ABMO માંથી તો એ BMO કરતા ઊંધું. એવું વિચારતા આવડે કે ન આવડે? હવે એટલે તમારે જ્યારે ઇલેક્ટ્રોન એડ કરવાના થાય કે ઇલેક્ટ્રોન દૂર કરવાના થાય ત્યારે એ કયા લોકેશનમાં એડ થયા કે કયા લોકેશનથી દૂર થયા એ ઇમ્પોર્ટન્ટ બનશે. એ પ્રમાણે એનો જવાબ રહેશે જે લાગતો ઓળખતો છે. આપણે એનો એક કેસ લઈએ. ધારો કે ઇમેજિન કરો આ કન્વર્ઝન. આપણે એક સહેલો કેસ લઈએ. હાલો ને, સહેલો કેસ લઈએ, આવડે એવો તમને. ધારો કે આપણે એક કન્વર્ઝન લઈએ Be2 માંથી Be2+, એક ઇલેક્ટ્રોન રિલીઝ થઈ ગયો. ધારો કે મેં આ કન્વર્ઝન ઇમેજિન કરી લીધું. તો આ કન્વર્ઝન જે છે એમાં બોન્ડ ઓર્ડર કેટલો હતો શરૂઆતમાં? બોલો. Be2 નો 0 હતો. હવે એમાંથી કયો થયો? 0.5 થયો. કેમ કે 7 ઇલેક્ટ્રોન છે ને Be2 માં, અને 7 ઇલેક્ટ્રોન આપણે કાઉન્ટ કરી તો કેટલો બોન્ડ આવે? 0.5. હું કામ? તો યાદ કરો કે આનું સ્ટ્રક્ચર શું હતું?
આનું કોન્ફિગ્યુરેશન તમે ચેક કરશો BE2 નું તો શું થશે? સિગ્મા 1s એમાં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s માં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા 2s માં 2 ઇલેક્ટ્રોન ને છેલ્લે સિગ્મા સ્ટાર 2s માં 2 ઇલેક્ટ્રોન. તો જે ઇલેક્ટ્રોન છેલ્લે આવ્યો એ પહેલા ભાગે, તો ઇલેક્ટ્રોન અહીંયાથી ભાગવાના, અને આ એન્ટી બોન્ડિંગ છે ABMO. આમાંથી એક ઓછો કરી નાખો તો આપણે નવું કોન્ફિગ્યુરેશન શું મળે? BE2+ નું. આ રિપીટ, આઈ રિપીટ, આઈ રિપીટ. અહીંયા ખાલી નંબર બદલાશે. શું થશે અહીંયા? સિગ્મા સ્ટાર 2s1. એટલે જ્યારે આપણે BE2 માંથી BE2+ બનાવ્યો એક ઇલેક્ટ્રોન રિમૂવ કરીને, ત્યારે એનો બોન્ડ ઓર્ડર 0.5 વધી ગયો, કેમ કે એક ઇલેક્ટ્રોન ગયો એ એન્ટી બોન્ડિંગ માંથી ગયો. ક્લિયર? આપણે ઓલું ગોખેલું બધું ભૂલી ગયા હોય તો આપણે બીજો રસ્તો છે કે આપણે સિક્વન્સ ક્લિયર હોય બધાની એનર્જીની, તો આપણે ફટાફટ નક્કી કરીએ કે ઇલેક્ટ્રોન ક્યાંથી ગયો અને ક્યાંથી આવ્યો એ પ્રમાણે. તો અહીંયા બોન્ડ ઓર્ડર થઈ જશે 0.5. એટલે કે બોન્ડ ઓર્ડર વધી ગયો તો બોન્ડ લેન્થ નું ઉઠ્યું. બોલો, બોન્ડ લેન્થ ઘટી ગઈ, પણ ખરેખર તો બોન્ડ હતો જ BE2 માં, એટલે કઈ કમ્પેરેબલ છે નહીં. સ્ટેબિલિટી વધી કે ઘટી? પહેલા કરતા વધી ગઈ, એટલે કે BE2+ મોર સ્ટેબલ છે BE2 કરતા. સમજાણો એટલું? તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વાત, આપણે કોઈ આગળથી ઇલેક્ટ્રોન લઈએ તો એને ગમે તો નોય ગમે. આ ક્લિયર છે? બે ઓપ્શન હોય, અને પાછું ધારો કે ઇલેક્ટ્રોન આપીએ તો એને ગમે તો નોય ગમે. એટલે પહેલા આપણે અત્યારે ઇલેક્ટ્રોન લેવાની વાત કરી, ઇલેક્ટ્રોન લઈ લેવાનો એની આગળથી, તો એને ગમશે કે ના ગમ્યું આપણે નક્કી કરવાનું. તો તમે ખાલી દેશી લોજિક વાપરીને મને કહો કે મેં BE2 માંથી એક ઇલેક્ટ્રોન લઈ લીધું, એને ગમ્યું કે ન ગમ્યું? શું કામ ગમ્યું? એને સ્ટેબિલિટી વધી ગઈ. શું થયું? સ્ટેબિલિટી વધી ગઈ, એટલે કે બોન્ડ ઓર્ડર વધી ગયો. કે ઇલેક્ટ્રોન ક્યાંથી ગયો? એન્ટી બોન્ડિંગ માંથી. તો વિરોધી ઓછો થયો, એ કોને ન ગમે? ક્લિયર? તો વિરોધી ઓછો તો એ બધાને ગમે. તો આ કન્વર્ઝન જે છે, આ કન્વર્ઝન એ ફેવર્ડ કન્વર્ઝન છે. કેવું છે? ફેવર્ડ કન્વર્ઝન છે. એટલે મેં ઝેરોક્સમાં F લખેલું છે અહીંયા, ફેવર્ડ એમ. એટલે કે કન્વર્ઝન તમને પૂછે કે ફેવર્ડ કે અનફેવર્ડ, તો તમારે પહેલા ચેક કરવાનું કે બોન્ડ ઓર્ડર વધ્યો ઘટ્યો, એની ઉપરથી જવાબ દેવાનો રહે. તો BE2 માંથી BE2- નું BE2+ નું કન્વર્ઝન ફેવર્ડ છે, કેમ કે એ પ્રમાણે મેં તમને ઇલેક્ટ્રોન ગયો ABMO માંથી. આ સમજાણું? હવે ઊંધું વિચારો કે આ જ BE2 જે છે એને એક ઇલેક્ટ્રોન આપી દે તો BE2-1 બને. આપણે એક ઇલેક્ટ્રોન આપ્યો, ક્લિયર? તેને ગમ્યું કે ન ગમ્યું નક્કી કરવાનું, પણ એ બોન્ડ ઓર્ડરના આધારે નક્કી કરવાનું. તો BE2 માં બોન્ડ ઓર્ડર કેટલો હતો? પહેલા ઓરિજિનલ 0. તો અહીંયા BO જે છે એ તો 0 જ છે. BE2- માં કેટલો થાય? 0.5 થાય. એટલે 8 તો કેન્સલ થઈ ગયા. એક એક્સ્ટ્રા આવ્યો ક્યાં આવ્યો? બોલો, કઈ જગ્યાએ આવ્યો? π2px કે π2py માં આવ્યો. તો એ બોન્ડિંગમાં ગયો, એન્ટી બોન્ડિંગમાં? બોન્ડિંગમાં ગયો. એટલે કે જે નવમો ઇલેક્ટ્રોન આપણે નાખ્યો એ ગયો BMO માં, એટલે એને બોન્ડ ફોર્મેશનને સપોર્ટ કર્યો. એક ઇલેક્ટ્રોન અડધો બોન્ડ વધારે, તો 0 માંથી 0.5 થઈ ગયો. ગમ્યું કે ન ગમ્યું એને? અહીંયા એ ફેવર્ડ થઈ ગયું. એટલું મતલબ BE2 માંથી તમે ઇલેક્ટ્રોન લો તોય ગમશે, ઇલેક્ટ્રોન આપો તોય ગમશે. એને બેમાં એને ફાયદો જ છે. એટલે એવું નહીં વિચારતા કે ઇલેક્ટ્રોન લઈ લઈએ તો ગમે તો ઓલામાં ન ગમે, ઇલેક્ટ્રોન આપીએ તો એવું નહીં આમાં થાય. આપણે બે રીતે ચેક કરી લેવાનું. એટલે આન્સરમાં ઓપોઝિટ નહીં વિચારતા ક્યારે રીતે કે ભાઈ ઇલેક્ટ્રોન લઈ લીધું ગમ્યું તો આપીએ તો નહીં ગમે, એવું ન થાય એને. અહીંયા એ પણ તમને મેં એનું એક એક્ઝામ્પલ આપી દીધું. તો BE2 માં બંને બાજુ ફેવર્ડ જ છે, ઇલેક્ટ્રોન આપો લો એને. આવું ઘણા બધા કેસમાં તમને જોવા મળશે. તમે ઝેરોક્સ મળશે એમાં ક્યાંક ને ક્યાંક લખેલું છે ફેવર્ડ, અને અમુકમાં લખેલું છે UF એટલે કે અનફેવર્ડ.
તો આપણે એક બે કેસ એવા લઈ લઈએ. ધારો કે N2 માં એક ઇલેક્ટ્રોન નાખીએ તો N2 માઇનસ બને. એને ગમે કે ન ગમે? N2 માં સિગ્મા ટુ બધું ભરેલું છે, તો ઇલેક્ટ્રોન જશે ક્યાં? પાઈ સ્ટારમાં જશે. પાઈ સ્ટાર 2px કે પાઈ સ્ટાર 2p બધું ગમે એમાં 15મો ઇલેક્ટ્રોન છે એટલે આપણે સિક્વન્સ લખેલી હતી. તો ગમે કે ન ગમે? ન ગમે. વિરોધી આવ્યો, ન ગમે એટલે કે અનફેવર્ડ. શું સમજવાનું? અનફેવર્ડ. અહીંયા લખીએ UF. બોન્ડ ઓર્ડરમાં ચેન્જ અડધો થયો એટલે કે ઘટી ગયો. અહીંયા 3.0 હતો એમાંથી અહીંયા 2.5 થઈ ગયો, તો એની સ્ટેબિલિટી ઘટી ગઈ એટલે કે બોન્ડ લેન્થ વધી ગઈ ટૂંકમાં. અને આ કન્વર્ઝન અનફેવર્ડ બાંધવાનું, કેમ કે બોન્ડ ઓર્ડર ઘટે છે, સ્ટેબિલિટી ઘટે છે એટલે. આ સમજાણું? કોઈને કઈ ડાઉટ? તો આપણે N2 ની ઇલેક્ટ્રોન આપ્યો, ન ગમ્યું એને. હવે કદાચ ટ્રાય કરીએ, ઇલેક્ટ્રોન લઈ લઈએ એની આગળથી, તો ચેક કરીએ ગમે કે ન ગમે એમ. તો N2 માંથી N2 પ્લસ જનરેટ કરીએ, એક ઇલેક્ટ્રોન લઈ લઈએ એની આગળથી, તો કરે વર્કઆઉટ. તો અહીંયા N2 માં 3.0 છે. શું કામ નહીં ગમે? કે સિગ્મા ટુ પીઝેડ નો ઇલેક્ટ્રોન જશે કે જે બોન્ડિંગ છે. 14 નંબરનો ઇલેક્ટ્રોન સિગ્મા ટુ પીઝેડ માં હતો, આપણે વાત કરી એ પ્રમાણે, અને તો બોન્ડિંગમાં હતો. હવે સપોર્ટર પતી જાય તો કોઈને ગમે નહીં, સપોર્ટર ઓછા થાય કોઈને ગમે. તો અહીંયા 2.5 એટલે આ થઈ ગયું અનફેવર્ડ કન્વર્ઝન. એટલું ક્લિયર? આ સમજાણું કે ન સમજાણું? હવે એક બીજી નવી ટર્મ ઇન્ટ્રોડ્યુસ કરીએ. આપણે રેડોક્સમાં એવું ભણવાનું થશે, રેડોક્સના ચેપ્ટરમાં, કે આપણે કોઈ મોલેક્યુલ કે કોઈ આયનમાંથી ઇલેક્ટ્રોન લઈ લઈએ તો એનું ઓક્સિડેશન કર્યું કહેવાય. જો ઇલેક્ટ્રોન લઈ લઈએ તો એટલે આપણે આ પ્રોસેસમાં શું કર્યું? ઇલેક્ટ્રોન લઈ લઈએ એની આગળથી, ઇટ ઇઝ કોલ્ડ ઓક્સિડેશન. તો અહીંયા નીચે લખ્યું ઓક્સિડેશન. તો આ ઓક્સિડેશન છે. તમને પૂછે કે ભાઈ N2 માટે ઓક્સિડેશન ફેવર્ડ કે અનફેવર્ડ? તો તમારે એવું છે કે ઓક્સિડેશનનો મતલબ છે ઇલેક્ટ્રોન લઈ લેવાના, રિમૂવ કરવાના ઇલેક્ટ્રોન, અને N2 માં ઇલેક્ટ્રોન રિમૂવ થશે બોન્ડિંગમાંથી, તો નહીં ગમે એને, એટલે કે અનફેવર્ડ થઈ ગયું. હવે માની લો કે આપણે ઇલેક્ટ્રોન આપીએ, એને ગણવાનું રિડક્શન. તો અહીંયા પ્રોસેસ છે રિડક્શનની. તો એનો મતલબ એવો થાય કે N2 નું જો રિડક્શન કરવામાં આવે, એક ઇલેક્ટ્રોન આપવાનો ધારો કે એને, તો ગમે નહીં ગમે, કેમ કે ઇલેક્ટ્રોન એડ થશે પાઈ સ્ટારમાં, ABMO-માં, નહીં ગમે એને. બોન્ડ અડધો ઘટી જાય. ક્લિયર? એટલે કે UF અનફેવર્ડ. આવા PYQ અગાઉ એડવાન્સમાં આવી ગયેલા છે, ફેવર્ડ અનફેવર્ડ વાળા કે ઓક્સિડેશન રિડક્શન વાળા. કેસ બીજા હતા O2 ના, આપણે સમજાવો N2 માટે ને BE2 માટે, પણ એ સેમ લોજિક તમે આગળ જતા બીજા બધા એપ્લાય કરી શકો. તો આમાં કોઈને કઈ ડાઉટ પેલા બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? જો તો કેટલા વાગ્યા તારામાં? હજી તો વાર છે હજી તો. હવે આટલું ક્લિયર બધાને? હવે ઝેરોક્સ ની અંદર પેલા આપણે ઓલી ઓક્સિજનની વાત શરૂ કરી દઈએ હવે, બરાબર? જો ટોટલ પ્રોટોન 15 અથવા 15 થી વધારે હોય, એટલે કે 14 થી જ વધારે હોય, એટલે કે 15 આવી ગયા ને પછી 15 થી વધારે આવી ગયા, તો એવા કેસમાં એનર્જી એમોની સિક્વન્સ આ પ્રમાણે લેવાની. જેમાં જે ચેન્જ આવ્યો એ માત્ર એક જ જગ્યાએ ચેન્જ આવ્યો, સિગ્મા નીચે ને પાઈ ઉપર, બાકી બધું અગાઉની જેમ એઝ ઇટ ઇઝ જ છે, એમાં કોઈ ચેન્જ છે નહીં. બરાબર છે? તો માની લો કે આપણે એનર્જી નો લખીએ, અહીંયા એનર્જી કન્ડિશન મૂકી દઈએ, પ્રોટોન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 50.
સેલ ગયો છે, કર્યો, ચાલુ કર્યો અવાજ. સેલ
અવાજ? હવે અહીંયા એક આણે પ્રશ્ન પૂછ્યો હતો કે અત્યારે તો આપણે આ ઝેડ એક્સિસની ઇન્ટરન્યુક્લિયર માનેલી છે, એટલે અહીંયા સિગ્મા જે છે એ 2pz છે. પણ ધારો કે તમને ઇમેજિનરી ક્વેશ્ચન પૂછે કે ભાઈ એક્સ એક્સિસને માની લો ઇન્ટરન્યુક્લિયર, તો હવે સિગ્મા 2px થઈ જાય અને પહેલાનો જે પાઈ 2px છે એ પાઈ 2pz થઈ જાય. એવું તો તમને બધી ખબર પડે કે ન પડે? બાકી બીજો કોઈ મેજર ચેન્જ આવશે નહીં. આ એનર્જીનો કોઈ ચેન્જ નહીં કરવાનો, સિવાય કે નામનો જે ચેન્જ તમે કરવો એ. ઓકે, હવે માની લો કે O2 છે, તો O2 માં ટોટલ ઇલેક્ટ્રોન 16 છે. તો પહેલા બે સિગ્મા 1s માં, પછીના બે 3 4 એટલે સિગ્મા સ્ટાર 1s 5 6 7 8 9 10. બરાબર? આ બધાનો 0 0, આ બે કપાઈ મરે, આ બે કપાઈ મરે. ક્લિયર? આ 0 0 થઈ ગયું ને, સિગ્મા ને સિગ્મા સ્ટાર, આ બે 0 0 થઈ ગયું. આનું કઈ વિચારવાનું જ નહીં. ક્લિયર? એની ઉપરના જ ખાલી ચેક કરવાના. તો અહીંયા સિગ્મામાં બે ઇલેક્ટ્રોન છે, ઉપર સિગ્મા સ્ટારમાં કાંઈ છે નહીં, તો આના બે જીવતા રહે. એક આખો સિગ્મા બોન્ડ છે O2 માં. કયો? એક આખો સિગ્મા બોન્ડ. પછી આગળ જઈ તો પાઈ 2px માં બે ઇલેક્ટ્રોન છે, 11મો અને 13મો, ને પાઈ 2p માં બે ઇલેક્ટ્રોન છે, 12 ને 14. હવે પાઈ 2px માં બે, તો પાઈ સ્ટાર 2px માં જો એક ઇલેક્ટ્રોન આવે કે ન આવે? 15મો ઇલેક્ટ્રોન. 15મો ઇલેક્ટ્રોન સમજી ગયા ને? તો 15મો ઇલેક્ટ્રોન ધારો કે પાઈ સ્ટાર 2px માં ગયો, 17મો તો છે જ નહીં ઇલેક્ટ્રોન, એટલે ગેરહાજર માનવાનો. તો આનો એક ઇલેક્ટ્રોન નીચેના બે માંથી એકને કટ કરે કે ન કરે? તો આમાં ઇફેક્ટિવલી એક જ જીવતો રહે, એટલે કે અડધો પાઈ બોન્ડ થયો એક્સ વાળો. કેટલો? અડધો પાઈ બોન્ડ. આ બાજુ એ પ્રમાણે પાઈ 2p માં બે ઇલેક્ટ્રોન છે, 12 ને 14. 16મો ઇલેક્ટ્રોન ધારા કે ઉપર ગયો પાઈ સ્ટાર 2py માં, તો ઉપરનો એક નીચેનો એકને કટ કરે, ઇમેજિન કરો એવી રીતે, તો હજી એક વધે ઇલેક્ટ્રોન. તો એક ઇલેક્ટ્રોન બોન્ડિંગમાં આવે તો અડધો પાઈ બોન્ડ થાય. તો બે અડધા પાઈ બોન્ડ અને એક આખો સિગ્મા બોન્ડ. તો મતલબ ટાઈપ ઓફ બોન્ડ જે થયો, બોન્ડ ટાઈપ જેને કહીએ આપણે, બોન્ડ ટાઈપ, એમાં તમને જો પૂછે MCQ માં તો ખાસ ધ્યાન રાખવાનું, આખો સિગ્મા છે ઝેડ ડાયરેક્શન વાળો, અડધો પાઈ એક્સ વાળો, અડધો પાઈ વાય વાળો. ટોટલ બોન્ડ ઓર્ડર 2.0 થાય. 1 + 0.5 + 0.5 એમ થઈને 2 થાય છે. 1 + 1 2 નથી થતું. ક્લિયર? એટલું એટલે તમારે ધ્યાન રાખવાનું ખાસ. એટલે હું તમને આવી રીતે ઓપ્શનમાં લખીને આપું કે આ બોન્ડ ટાઈપ સાચું છે કે ખોટો? સિગ્મા પ્લસ પાઈ એક્સ સાચું ખોટું? O2 માટે ખોટું પડે. અહીંયા આનો મતલબ એમ થાય કે આખે આખો પાઈ બોન્ડ એક્સ વાળો છે, એટલે કે 2px વાળો ટૂંકમાં એમ છે, ખોટું છે. એટલે આપણે આ નોટેશનને ફોલો કરવાનું. તો પછી વખતે ઓપ્શન જો એ પ્રમાણે સેટ કરેલા હોય તો મેં કીધું સમજાણું. એટલે બોન્ડ ટાઈપની અંદર આપણે સ્પેસિફિકલી કહેશું કે સિગ્મા બોન્ડ કયા કયા છે અને પાઈ બોન્ડ કેટલા કેટલા છે, એક્સ અને વાય વાળા, એ સ્પેસિફિક મેન્શન કરવાનું. એટલું ક્લિયર? તો O2 માં O2 કેવો થઈ ગયા? પેરામેગ્નેટિક કે ડાયામેગ્નેટિક? પેરામેગ્નેટિક. 15 ને 16 બે ઇલેક્ટ્રોન અનપેડ. એનું એડ્રેસ કયું બે ઇલેક્ટ્રોનનું? તમને પૂછે O2 ના બે અનપેડ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ રહે, એનું એડ્રેસ શું? તો પાઈ સ્ટાર 2py ને પાઈ સ્ટાર 2px બેમાં એક એક ઘટના રહેશે. એટલે તમને એડ્રેસ એ બધાને ખબર હોવા જોઈએ કે કોણ ક્યાં રહેશે એમ. અનપેડ ઇલેક્ટ્રોન જેના લગ્ન ન થયા એ બધા, જેનું ગોઠવાઈ ગયેલું એમાં તો આપણે કઈ ઇન્ટરેસ્ટ ન હોય પછી એ પ્રમાણે. ક્લિયર? તો આ તમારે ખાસ યાદ રાખવાનું. બોલો હવે પાઈ સ્ટારમાં જાય ને, અહીંયા પાઈ સ્ટાર 2px ને પાઈ સ્ટાર 2py બેમાં એક એક ઇલેક્ટ્રોન આવે, 15મો અને 16મો. ઈ બે એકબીજાને ક્યાંથી કેન્સલ કરે? બે વિરોધી છે. આ ઉપર વાળો પાઈ સ્ટાર 2px નીચેના પાઈ 2px ને કેન્સલ કરી શકે, અને આ 2py વાળો નીચેના 2py વડે કેન્સલ કરી શકે. તો એક એક તો જીવતા જ રહે ને પાઈમાં, એક એક ઇલેક્ટ્રોન જીવતા રહે.
એટલે બોન્ડ અડધો પાઈ ને અડધો પાઈ એવી રીતે થાય. પણ તમને એમ પૂછ્યું કે O2 ની અંદર અનપેડ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે, એનું લોકેશન કયું, કઈ મોલેક્યુલર ઓર્બિટલ, તો π*2px અને π*2py એમ તમારે જવાબ દેવાનો રહે. બેયમાં એક એક ઇલેક્ટ્રોન. તો એમો થિયરી પ્રમાણે O2 થઈ ગયો પેરામેગ્નેટિક. વીબી થિયરીમાં આપણે એને માનેલો હતો ડાયામેગ્નેટિક. તો આપણને એમો થિયરી અહીંયા એક્સપ્લેન કરીને કહી દે છે કે વાય O2 ઇઝ પેરામેગ્નેટિક. અને ક્લિયર એટલું જે આન્સર આપણને વીબી થિયરીમાંથી મળતો નથી. તો એમો થિયરી કેન એક્સપ્લેન એનું પેરામેગ્નેટિક કેરેક્ટર ઓફ O2 મોલેક્યુલ. એવું આપણે ડિફરન્સમાં પહેલા લખેલું જ છે. તો આ એનો ફાયદો થયો એમો થિયરીનો, જે વીબી થિયરી નથી સમજાવી શકતું એ. હવે આપણે સ્પેસિફિકલી O2 નો જ કેસ જોઈએ. હવે તો અહીંયા O2 નો કેસ તમને લખીને આપેલો છે, O2 F2 Ne2. તો આ અત્યારે O2 માં σ2s માં 2, σ*2s માં 2, આગળ 1s kk માં તો આવી ગયા ઇલેક્ટ્રોન. 2p જડમાં 2, અહીંયા 2 માં 2 એ પ્રમાણે ઉપર એક એક π*2px ને π*2py માં ઉપર ખાલી ખમ σ*. O2 પ્લસ નો બોન્ડ ટાઈપ બોલો. O2 પ્લસ નો બોન્ડ ટાઈપ બોન્ડ ટાઈપ સિગ્મા આખો આવે કે અડધો આવે? સિગ્મા અડધો આખો, બરાબર, આખો જીવતો રહે. પછી ધારો કે આપણે ઇલેક્ટ્રોન દૂર કર્યો π*2py માંથી, તો નીચેના πy વાળો આખો જીવતો રહે. એટલે કે πy આખો જીવતો છે, પણ πx કેવો આવશે? અડધો. એટલે ટોટલ બોન્ડેડ થઈ ગયો 2.5. ક્લિયર? પછી માની લો કે O2 2- લઈએ, ધારો કે O2 2-. તો આમાં ઇમેજિન કરો 2 ઇલેક્ટ્રોન નાખવાના છે, ક્યાં એડ કરશો? 2 માં એક એક નાખવા પડે. π*2px માં એક ને π*2py માં એક એક ઇલેક્ટ્રોન, તો બધાના લગ્ન થઈ જાય. ઈ થઈ ગયો ડાયામેગ્નેટિક. તો ઉપરના π સ્ટારમાં ધારો કે 2 ઇલેક્ટ્રોન આવી ગયા, તો નીચેના π2px ને કેન્સલ કરે. 2 π બોન્ડ કેન્સલ, ખાલી એક જ વધે. તો અહીંયા ખાલી સિગ્મા ઝેડ અને બોન્ડ ઓર્ડર થઈ ગયો 1.0. 2 π કેન્સલ થઈ ગયા. પછી માની લો કે O2 -1 લઈએ, તો બોલો હવે બોન્ડ ટાઈપ O2 -1 સિગ્મા ઝેડ અને કાં તો πx/2 કાં તો πy/2, બેમાંથી કોઈ એક આવશે. બોન્ડ ઓર્ડર 1.5. અને છેલ્લો કેસ O2 2+. તો O2 2+ માં કયા ઇલેક્ટ્રોન ભાગવાના? બોલા π વાળા 2. ક્લિયર? એટલે ઇલેક્ટ્રોન થઈ ગયા ટોટલ 14. બરાબર? ઇલેક્ટ્રોન ભાગ્યા EBM માંથી, એટલે બોન્ડ ઓર્ડર વધી ગયો. તો બોન્ડ ઓર્ડર થઈ ગયો સીધો 3. તો એક આખો સિગ્મા, એક આખો πx, એક આખો πy. ટોટલ બોન્ડ ઓર્ડર થઈ ગયો 3.0. એટલે તમને આવી રીતે એના બોન્ડ ઓર્ડર, બરાબર, એના અનપેડ ઇલેક્ટ્રોનના લોકેશન અથવા કેટલા છે, મ્યુ સ્પિન એનો કેટલો છે, અથવા બોન્ડ લેન્થનો ઓર્ડર કેટલો છે, તમને એવા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે. હા, તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. હવે આનું નામકરણ આપણે કરી નાખીએ. આપણે અગાઉ તો થોડું ઘણું ખબર જ છે કે O2 -1 ને સુપર ઓક્સાઇડ કહેવાય. સુપર ઓક્સાઇડ આયન O2 -1. O2 2- ને આપણે કહીએ પેરોક્સાઇડ. એટલે તમને નામ આપીને કહેશે કે સુપર ઓક્સાઇડ આયનની અંદર બોન્ડ ઓર્ડર કેટલો અને ટાઈપ ઓફ બોન્ડ કયો અને પેરા કે ડાયા. સાચા ખોટા સ્ટેટમેન્ટમાં એક્ઝામમાં ધારો કે આવો પ્રશ્ન પૂછી શકાય. એમાં નામ આપે તમને સુપર ઓક્સાઇડ આયન, એટલે કે O2 -1 સમજવાનું. પેરોક્સાઇડ કીધું હોય તો O2 ની ઉપર 2- આવે. હવે O2 પ્લસ અને O2 2+ વધ્યા, તો O2 પ્લસ ને આપણે નામ પાડશું ઓક્સિજન મોનોકેટાયન. શું કહેવાનું એને? ઓક્સિજન મોનોકેટાયન, ઓક્સિજનરી મોનોકેટાયન એને કહીએ કે અમુક લોકો એને. તો ઓક્સિજનાઇલ મોનોકેટાયન
અથવા સિમ્પલી ઓક્સિજન મોનોકેટાયન. O2 પ્લસ ને આપણે કહીશું ઓક્સિજનાઇલ ડાયકેટાયન. એટલે આવું કાંક તમને નામ આપીને પૂછેલું હોય તો તમને ક્લિક થવું છે કે આ O2 પ્લસ થયો. લખાઈ ગયું. બાકી F2 ને N2 તો પછી એ પ્રમાણે તમે વર્કઆઉટ ઇઝીલી કરી શકો. બરાબર. F2 માં ખાલી અહીંયા 2 ઇલેક્ટ્રોન પેડ થઈ જશે એટલે F2 ઇલેક્ટ્રોન 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. 18 ઇલેક્ટ્રોનમાં તમે જો કાઉન્ટ કરો બોન્ડ કયા કયા છે તો આ 2 તો કટ થઈ ગયા. આ સિગ્મા 2p z જીવતો રહે. આ 2 કટ, આ 2 કટ. એક જ સિગ્મા બોન્ડ આવશે. કયો? F2 માં એક સિગ્મા બોન્ડ છે એ આ જીવતો રહે. આ 2 કટ થઈ ગયા. પાઈ સ્ટાર 2px ને પાઈ 2py એ 2 કટ થઈ ગયા. એ તમે એડ કરીને પણ વેરીફાઈ જાતે કરી શકો. Na2 ની અંદર બોન્ડ ઓર્ડર 0 થઈ જશે. આ 2 અંદર અંદર કપાઈને મરે. સિગ્મા 2pz કટ થાય સિગ્મા સ્ટાર 2pz થી અને આ બંને કટ થાય ઉપરવાળા પાઈ સ્ટાર થી એટલે ઓવરઓલ 0 બધું. તો બોન્ડ ઓર્ડર થઈ ગયો Na2 માં 0 એટલે કે Na2 ડઝ નોટ એક્ઝિસ્ટ. એવું યાદ રાખવાનું તમારે. તો આપણે આવી રીતે બોન્ડ ઓર્ડરની કેલ્ક્યુલેશન કરીએ કે અથવા બોન્ડ લેન્થનો ઓર્ડર એ પ્રમાણે લખીએ આરામથી. દરેકમાં ડાયા પેરા વર્કઆઉટ કરવાનું, પછી એનું જે મેગ્નેટિક કેરેક્ટર એકવાર ચેક કરી લેવાનું. તો તમને તો ઝેરોક્સમાં જેમ આખું ટેબલ બધું લખીને આપેલું હશે એ ટેબલ તમારે વેરીફાઈ કરવાનું. કાંઈ ભૂલ ચૂક તો નથી ને એમાં. તો તમે એને વેરીફાઈ કરશો એટલે તમે એને વર્કઆઉટ કરશો તો તમને આવડશે બધું. બાકી આ પ્રેક્ટિસ એકવાર સરખી રીતે કરજો. ટેબલ જે તમને મળશે ઝેરોક્સમાં એ પ્રમાણે તો તમને આ ટોપિક ખાલી અમુક સેકન્ડમાં આવડશે. હવે તો આપણે અત્યારે જે મોટા ભાગના કેસ લીધા એમાં બંને એટમ સરખા હતા. ધારો કે O2, Na2, F2 બધા એને કહેવાય હોમો ડાયએટોમિક મોલેક્યુલ્સ. હોમો ડાયએટોમિક હરખે હરખા એટમ હોય. ક્લિયર? હવે એવા પણ કેસ લઈ શકાય જેમાં અલગ અલગ એટમ હોય N અને O એટલે કે NO, CO, સાયનાઇડ. એમાં 2 અલગ અલગ એટમ વચ્ચે બોન્ડ બનેલો છે તો એને આપણે કહીશું હેટ્રો ડાયએટોમિક મોલેક્યુલ, જેની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે જો ટોપિક પૂરો થઈ જાય તો નકર પછી નેક્સ્ટ લેક્ચરમાં. પહેલા વચમાં એક પોઈન્ટ ડિસ્કસ કરી લઈએ કે એવું શા માટે થયું કે N2 માં ને O2 માં ઓર્ડર ઓફ એનર્જી સિગ્મા ને પાઈ નો ઊંધો ચપટો થઈ ગયો. એનું રીઝન સમજી લઈએ. ઇમેજિન કરો થોડીક વાર માટે કે ટોટલ પ્રોટોન 14 અથવા 14 થી ઓછા છે અને આપણે ઇમેજિન કરી લઈએ કે સિગ્મા 2p જે એનર્જીમાં ડાઉન છે પાઈ 2px ને પાઈ 2py કરતા.
તો શું થાય એની વાત કરીએ આપણે. હવે ધ્યાન આપજો. ધારો કે કોઈ એક ગલી હોય, એમાં બે અલગ અલગ ગેંગ વાળા ગુંડાઓ હપ્તા ઉઘરાવતા હોય, તો એમાં ગેંગ વોર થાય કે ન થાય? ક્લિયર છે? કેમ કે એક એરિયામાં કોઈથી બે ગુંડાઓની ગેંગ હપ્તા ઉઘરાવી કે નહીં, એટલે વહેલી મળી ગેંગ વોર થવાની. એ જ અહીંયા થશે. સિગ્મા 2s ના બે ઇલેક્ટ્રોન, એને ક્યાં રહેવું ગમે? ઇન્ટરન્યુક્લિયર એક્સિસ ઉપર, સિગ્મા 2s ના બે ઇલેક્ટ્રોન ને. અને સિગ્મા 2p ના બે ઇલેક્ટ્રોન ક્યાં રહેતા હોય? એ તો ત્યાં જ રહેતા હોય ઇન્ટરન્યુક્લિયર એક્સિસ ઉપર. બે ને એક જ જગ્યાએ રહેવું છે, તો ગેંગ વોર થાય કે ન થાય બે વચ્ચે? હવે એ ગેંગ વોર ને કંટ્રોલમાં કરવા માટે પોલીસ વાળા પૂરતી સંખ્યામાં ન હોય તો શું થાય? ગેંગ વોર આઉટ ઓફ કંટ્રોલ. ક્લિયર છે? એટલે પોલીસ વાળા એટલે કે પ્રોટોન ટૂંકમાં જો 14 અથવા 14 થી ઓછા હોય તો દુનિયાની કોઈ તાકાતી ગેંગ વોર ને રોકી નહીં શકે. જે સિગ્મા 2s અને સિગ્મા 2p વચ્ચે સ્ટાર્ટ થશે. ક્લિયર? તો આ જે ગેંગ વોર થઈ, ઇન્ટર ઇલેક્ટ્રોનિક રિપલ્ઝન જે થયું સિગ્મા 2s નું સિગ્મા 2p ની હારે, એને આપણે સારું નામ આપશું સાયન્ટિફિક, SP મિક્સિંગ. શું કહેશું એને? SP મિક્સિંગ. દેશી હારી લેંગ્વેજમાં, દેશીમાં કઈ ગેંગ વોર. ક્લિયર? તો આ ગેંગ વોરને કંટ્રોલ કરવા માટે પ્રોટોન જો ઓછા પડતા હોય, એટલે કે 14 અથવા 14 થી ઓછા હોય, તો એવા કેસમાં એ ગેંગ વોર થશે. અને ગેંગ વોર થાય એટલે એનું ફાઇનલ કન્ક્લુઝન શું નીકળે? તો પછી એ લોકોનો કોમ્પ્રોમાઇઝ થાય અંદર અંદર કે આ સિગ્મા 2s કે એનર્જીમાં ડાઉન થઈ જાય થોડીક એવી, એટલે આપણે નવો એનર્જીનો ઓર્ડર મળશે આપણને. અહીંયા જે એનર્જી એની વેલ્યુ હોય એની કરતા સિગ્મા 2s થોડીક એનર્જીમાં ડાઉન જશે. તો અમે ઓલાઈથી ઉપર જોયો જાય એનર્જીમાં, કેમ કે કોમ્પ્રોમાઇઝ થાય કે ને એ બાજુ નથી, બહુ બેના મારા બહુ મરી ગયા આવે, તો નક્કી થાય કે સિગ્મા 2s એનર્જીમાં ડાઉન, સિગ્મા 2p એનર્જીમાં ઉપર, અને ઉપર જાતા જાતા આને વટી જાય, 5-2px નહીં તો વટી જાય. એટલે આપણને જે નવો ઓર્ડર મળશે એમાં ઓટોમેટિક પાઈને ફાયદો થઈ ગયો, ઓલી ગેંગ વોર થઈ એમાં. બાકી પાઈનો કઈ રોલ હતો નહીં, એ તને એમને જ છે એનર્જીમાં. જુઓ એનર્જીમાં એનું લોકેશન તો એમને જ છે, ચેન્જ કોનું થયું? સિગ્મા 2s તો સિગ્મા 2p નું. એટલે કે અહીંયા આ એનર્જીનો ડિક્રીઝ થયો ને અહીંયા એનર્જીનો ઇન્ક્રીઝ થયો. આ ક્લિયર? બે ભાઈ ભાઈ હતા, બધા આઘા આઘા થઈ ગયા એવી રીતે. અને આઘા થયા એટલે ઓટોમેટિક સિગ્મા પાઈને ક્રોસ કરીને ઉપર વહી ગયો એનર્જીમાં. તો આ જે થયું એટલે આપણે કહેશું SP મિક્સિંગ. અને એક પ્રકારનું આ ઇન્ટર ઇલેક્ટ્રોનિક રિપલ્ઝન ગણવાનું, એક પ્રકારનું. તો આ એક પ્રકારનું ઇન્ટર ઇલેક્ટ્રોનિક રિપલ્ઝન છે. કેમ કે બે ઇલેક્ટ્રોનની પેરની એક જ જગ્યાએ રહેવું છે સિગ્મા ઉપર, એટલે બાંધવાના બે. એટલે આ ઇમેજિનરી લઈએ તો આ છે એકચ્યુઅલ છે, આ એકચ્યુઅલ કેસ થઈ ગયો. એટલે કે જ્યારે પ્રોટોન 14 કે 14 થી ઓછા હોય તો એવા કેસમાં આ ગેંગ વોર થશે, જેથી કરીને સિગ્મા 2s એનર્જીમાં ડાઉન, સિગ્મા 2p એનર્જીમાં ઉપર વહી જાય અને એ પાઈને ઓવરટેક કરશે એનર્જીમાં. એટલે તમને એમ પૂછે કે કયા કયા મોલેક્યુલ કે કયા કયા મોલેક્યુલર આયનમાં SP મિક્સિંગ થાય છે, તો પ્રોટોન ગણી લેવાના કેટલા છે એમ ટોટલ. 14 કે 14 થી ઓછા હોય તો માની લેવાનું કે SP મિક્સિંગ થઈ ગયું.
એટલે કે સિગ્મા 2s ને સિગ્મા 2p વચ્ચે રિપલ્શન થતું જ હશે, જેથી કરીને બોન્ડ ઓર્ડર બદલાઈ ગયેલો હશે. આવી રીતે પાઈ નીચે ને સિગ્મા ઉપર. હવે O2 માં અને NO માં શું થયું બોલો? ધારો કે NO લઈએ નાઇટ્રિક ઓક્સાઇડ અથવા O2 લઈએ 16 પ્રોટોન અથવા 15 પ્રોટોન, તો સિંગમની એન્ટ્રી થાય સીધી. કોની? 15 માં પ્રોટોન સીધો સિંગમ. ગેંગ વોર ટોટલ કંટ્રોલ. ગેંગ વોર થવા જ ન દે. તો 15 માં પ્રોટોન જેવો આવ્યો, ગેંગ વોર સ્ટાર્ટ થઈ ગઈ, બધા ઓલા ગુંડાઓ બી ગયા. હવે ગલીમાંથી હપ્તા ઉભરાશે સિંગમ. બરાબર? એટલે પ્રોટોન 15 માં હોય, પછી આગળ 16 માં ડબલ સિંગમ. ઓલો કોણ ચલાવે? સિમ્બા. તો 15 પછી 16 પછી વધારતા જાઓ. તો જેમ જેમ સિંગમ વધતા જાય એમ ગેંગ વોર પછી થવાના કોઈ ચાન્સ છે નહીં. તો પ્રોટોન 15 કે 15 થી વધારે હોય તો there is no chance of sp મિક્સિંગ. એટલે કે NO, O2, F2, Na2 એમાંથી એકેમાં sp મિક્સિંગ થાય નહીં. સાઈડમાં એન્ટ્રી મારી દેજો. ઝેરોક્સમાં બધું લખેલું જ છે, મેં તમને કીધું. એની કાંઈ આપણે ફી કટવા કરવાની જરૂર છે નહીં, કેમ કે કઈ ગેંગ વોર થતી નથી. એટલે ખાલી તમારી લેંગ્વેજમાં તમે લખી શકો નો ગેંગ વોર, એટલે કે નો sp મિક્સિંગ. હવે તમને પેલા આ ટોપિક ક્લિયર છે ને? sp મિક્સિંગ નો મતલબ શું કરવાનો હોય? તો અપ ટુ N2 sp મિક્સિંગ થાય, N2 પછી NO, O2 બધામાં sp મિક્સિંગ થાય નહીં. પણ તમને પૂછે ઇમેજિનરી ક્વેશ્ચન, લખો ઇમેજિનરી ક્વેશ્ચન એક, અને એનો જવાબ આપજો શું કરવાનું એમ. assuming that sp mixing is not taking place in B2, assuming that sp mixing is not taking place in B2, what will be its bond order? What will be its bond order? Type of bond. Type of bond. And magnetic character. Magnetic character. તો આનો જવાબ કેવી રીતે આપવાનો? એમાં તમારે પાછું ધ્યાનથી જોવાનું. તમને કન્ડિશન કઈ કીધી છે? sp મિક્સિંગ થવું જોઈએ નહીં એવું ધારી લેવાનું છે. તો એ ધારણાને આધારે તમારે મોલેક્યુલર ઓર્બિટલનો નવી એનર્જી સિક્વન્સ લખવાની, અને એ O2 પ્રમાણે આવશે. કોના પ્રમાણે આવશે? O2 પ્રમાણે. સમજ પડી? કેમ કે O2 માં sp મિક્સિંગ થતું નથી, એટલે આપણે O2 પ્રમાણે સિગ્માને નીચે લખશું, પાઈને ઉપર લખશું, અને પછી 10 ઇલેક્ટ્રોન એન્ટર કરાવશું. ઓકે? તો તમને પછી આ જવાબ નક્કી કરતા આવડે કે ન આવડે કે 9નો 10મો ઇલેક્ટ્રોન સિગ્મા 2p ઝડમાં જાય, જેથી કરીને ડાયામેગ્નેટિક થાય, બોન્ડ ઓર્ડર થઈ જાય 1, પણ સિગ્મા ટાઈપનો પાઈ વયો ગયો. સમજાણો મેં કીધું? એટલે જ્યારે તમને કીધું હોય કે ભાઈ sp મિક્સિંગ નોટ ટેકિંગ પ્લેસ, તો O2 ની સિક્વન્સ લખવાની એમોની એનર્જીની. ધારો કે ઊંધું વિચારો, તમને એવો ક્વેશ્ચન કીધો કે assuming that sp mixing taking place in O2, write the bond order, magnetic character, etc. તો તમારે શું કરવાનું? N2 પ્રમાણે સિક્વન્સ લખવાની એમોની. તો પાઈ નીચે લખવાની ને સિગ્મા ઉપર, બાકી બધું એઝ ઇટ ઇઝ. પછી ઇલેક્ટ્રોન ઉમેરવાના. એટલે તમને આવા ક્વેશ્ચન પૂછેલા છે PYQ માં. સમજ પડી? તો આ તમારે ટ્રાય કરવાની. હવે
હવે હોમવર્ક મોડ્યુલ હોય તો લાવો અત્યારે પહેલા. આપણે લગભગ 90% ટોપિક પૂરો કરી નાખ્યો છે. 10% થોડુંક હજી બાકી છે એ નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર પૂરું કન્ફર્મ ને નવું ચેપ્ટર સ્ટાર્ટ થઈ જશે. આપણે 1-2 પોઈન્ટ બાકી રહી ગયા છે કે બોન્ડ ઓર્ડર સેમ હોય તો સ્ટેબિલિટી કોની વધારે અને કોની ઓછી. એટલે તમને એવા કેસ આવશે આમાં કે જેમાં બોન્ડ ઓર્ડર ભૂલથી હરખો થઈ ગયો, બાય મિસ્ટેક તો ન કહેવાય પણ કોઇન્સિડન્સ હોય ખાલી, તો જો બોન્ડ ઓર્ડર હરખો આવતો હોય તો જેના વિરોધી ઓછા એટલે કે જેના ઇલેક્ટ્રોન એન્ટી બોન્ડિંગમાં ઓછા એ મોર સ્ટેબલ. એટલે તમારે H2+ અને H2- ધારો કે છે H2+ અને H2- એમાં બોન્ડ ઓર્ડર બંનેમાં હાફ છે, પણ H2+ મોર સ્ટેબલ ગણવાનો H2- કરતા, કેમ કે એમાં એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન છે નહીં. એટલે હોમવર્કમાં તમારે મોડ્યુલનો ટોપિક F આખો બરાબર આખો કમ્પ્લીટ કરવાનો છે. 66 MCQ છે, ફટાફટ થઈ જશે કેમ કે આમાં કોઈ ન્યુમેરિકલ છે નહીં, કમ્પ્લીટ થિયરી જ છે ખાલી. એટલે ટોપિક F ના ઓલ ધ 66 MCQ